હવે અહીંયા બધાનું કોન્સન્ટ્રેશન જોઈએ, કારણ કે આજે આપણો ફ્રી ફોલ એટલે કે મુક્ત પતન ટોપિક છે, એનો લાસ્ટ લેક્ચર છે કે જેમાં સારા સારા ક્વેશ્ચન જેટલા બાકી છે એ બધા આજે આપણે ડિસ્કસ કરવાના છે. સારા સારા ક્વેશ્ચનનો આજનો છેલ્લો લેક્ચર છે, પછીથી આપણે ગ્રાફમાં આગળ વધશું. આ 12th ઇંગ્લિશ કયું આવી ગયું ભાઈ? અમદાવાદ 11માં વાળા છો ને તમે? ઇંગ્લિશ ગુજરાતી જ છે ને? 12th ગુજરાતી જ છો ને ભાઈ? હા, નહીં તો તમને એમ થાય કે આ સાહેબ કઈ લેંગ્વેજ બોલે છે. ઓકે, ચલો લેક્ચર નંબર 13 થી શરૂ કરીએ છીએ. તમે હોમવર્ક નોટ ડાઉન કર્યું હશે અને આપણે જ્યાં અટક્યા હતા પેલા આ બે ક્વેશ્ચન આપણે. હા ભાઈ સર, પ્રેયર બાકી. એ હા, સાચી વાત છે, બરાબર છે. વેરી ગુડ દોસ્ત, પ્રેયર થી જો ગુડ. ચલો પ્રાર્થના માટે તૈયાર થઈ જશું બધા. સ્ટાર્ટ. ઓ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો લેક્ચર 13 હોમવર્ક નોટ ડાઉન કરી લીધું હશે બધાએ? અને આપણે યસ યસ બેન બોલો. સર, એક ડાઉટ હતો. બોલો બોલો બેન. હા સર, આપણે ઓલો બલૂન વાળો કિસ્સો હતો, એમાં આપણે સિક્કો ફેંકતા હતા તો પહેલા ઉપર જતો હતો ને પછી નીચે આવતો હતો, રાઈટ જ્યાં સુધી વ્યક્તિ ન થાય ત્યાં સુધી. તો રાઈટ. સર, સપોઝ કે આપણે માની લઈએ કે કોઈ માણસે જ ટૂંકો મારે તો એ પહેલા ક્યાં ઉપર જતો? જો બેન, માણસ માની લો બલૂન હતો અને બલૂન ઉપર જતો હતો અને માણસ એમાંથી જમ્પ કરે ને બેન, તો એ માણસ પહેલા ઉપર જાય ને પછી નીચે જ જાય. હવે જમ્પ કરે ત્યારે આ તમારે સમજવાનું છે. માની લો આવી રીતનું આપણું બલૂન હતું, આમ હું તમને સમજાવું કે આ બલૂન આપણે આવી રીતના ડ્રો કરતા હતા. હવે જમ્પ કરે છે ત્યારે બેન જો એના લેગ વડે આ બલૂનને ફોર્સ આપે છે, મીન્સ કે આમનામ ઊભો ઊભો પડી જ જાય છે. માની લો એને બે રીતે કેસ છે. એ ઊભો છે એને કોઈક આમ જસ્ટ પકડીને મૂકી દે છે. જો એને પકડીને મૂકી દે તો પહેલા તો માણસ ઉપર જ જાય ને પછી જ નીચે આવે. એ કોઈ બી પદાર્થ હોય. પણ એ પોતે બેન હવે એની વેલોસિટીને નીચે રહે છે. એ જમ્પ કરે છે ત્યારે જમ્પ દરમિયાન એના લેગ વડે એ આ ગ્રાઉન્ડ પર ફોર્સ લગાડે છે. મીન્સ કે આ જમીન પર એ બળ લગાડે છે, જમીન સામે એની ઉપર બળ લગાડે. એ તમારું ચેપ્ટર નંબર 4 ની અંદર આવવાનું છે. અત્યારે તમને એટલું સમજી લો કે જેટલું બળ, આમ તો તમે ન્યૂટનના નિયમો સમજી જ ગયા છો, આઘાત અને પ્રત્યાઘાત વાળું, કે જેટલું બળ આ વ્યક્તિ બલૂન પર લગાડે એટલે કે અહીંયા સરફેસ પર, એટલું જ બળ આ જમીન જે છે કે અહીંયા જે સપાટી છે એ સપાટી વ્યક્તિ પર લાગે. તો જેટલું બળ વ્યક્તિ સપાટી પર, સપાટી વ્યક્તિ પર, એનાથી એના મોશનમાં ચેન્જ થઈ શકે. પણ એ વ્યક્તિ ઊભો ઊભો પડી જાય ને તોય પહેલા તો એ ઉપર જ જાય ને પછી નીચે. કયા સેન્ટરમાંથી હતો ક્વેશ્ચન? યસ, મોરબી. શું કીધું ખબર પડી બેન? ઓકે ફાઇન. હવે આજે અહીંયા બલૂન વાળો જ કેસ છે, જોવો તમે. હવે અગેન થોડોક લાસ્ટ જે કેસ હતો એની કરતા થોડો ડિફરન્ટ છે. સ્થિર અવસ્થામાંથી બલૂન જમીનથી ઉપર તરફ, જમીનથી ઉપરની તરફ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી, અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે. શરૂઆત કરે છે એટલે છોકરાઓ પ્રારંભિક વેગ 0 કહે છે. આપણે અહીંયા સોલ્યુશન ડિસ્કસ કરીએ તો પહેલા હું તમને કહી દઉં કે આવી રીતનો જમીન છે, આ ગ્રાઉન્ડ મેં અહીંયા ડ્રો કર્યું, જમીન, અને શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ 0 છે. અને બલૂનનો લાસ્ટ ક્વેશ્ચનની અંદર બલૂન 12 મીટર પર સેકન્ડના અચળ વેગથી જતો હતો. હવે મારા શબ્દ પ્રયોગ સમજજો. અહીંયા 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી જાય છે, મીન્સ કે કોન્સ્ટન્ટ એસલરેશનથી જાય. તો અહીંયા આપણે આવી રીતના સમજીએ કે આ જે છે આપણું આવી રીતના આપણે બલૂન ડ્રો કરતા હતા. આ બલૂન નામ
આમ આ જે છે એ આપણો બલૂન થઈ બલૂન જે છે એ ઉપર તરફ a ઇઝ ઇક્વલ ટુ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉપર જાય શરૂઆત કરે છે ખરેખર જમીન પર છે છોકરાઓ ગ્રાઉન્ડ પરથી શરૂઆત કરે પણ મેં થોડુંક ઉપર ડ્રો કર્યું હવે આની માટે જી નહીં આવે છોકરાઓ આ કઈ મુક્ત પતન નથી કરતું હા જી નીચે આની ઉપર એ 10 હશે જ તે પણ એની ઉપર તરફ એટલું વધારે બળ લાગતું હશે કે પરિણામી પ્રવેગ ઉપર તરફ આવ્યો બસ આ મગજમાં ઉતારવાની વાત કે આ પોતે અચળ પ્રવેગથી ઉપર તરફ જાય છે ઉડવાની શરૂઆત કરે છે પ્રારંભિક વેગ 0 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે એટલે છોડવામાં આવે છે પાછા એક પથ્થર તો પથ્થર કેટલા સમયમાં જમીન પર આવશે પથ્થર કેટલા સમયમાં જમીન પર આવશે તો આની અંદર આપણે એવું કહીએ કે કોઈ એક આવી રીતનો પર્સન છે અને ઈ પથ્થરને મુક્ત પતન કરે છે કેટલા સેકન્ડ બાદ છોકરાઓ 8 સેકન્ડ બાદ પહેલા ઈ કહે છે કે શરૂઆત કરે છે એટલે ટી બરાબર 0 એ અહીંયા હશે હું એમ કહું છું ટી બરાબર 0 એ અહીંયા તો કોણ બલૂન પછી બલૂને અચળ વેગથી ગતિ શરૂ નથી કરી છોકરા બલૂને અચળ પ્રવેગથી ગતિ શરૂ કરી અને ટી બરાબર 8 સેકન્ડે અહીંયા પહોંચ્યો અહીંયા એટલે સાહેબ ક્યાં પહોંચ્યો એ જોતું હોય તો ગણી શકાય હા ગણશું આપણે ફરી 8 સેકન્ડ અહીંયા પહોંચ્યો ને ત્યારે એને પથ્થરને પરતો મૂક્યો અચ્છા પથ્થરને જે વ્યક્તિએ પરતો મૂક્યો એ વ્યક્તિ પાસે ઓલરેડી બલૂનનો વેગ હતો તો પહેલા મારે અહીંયા શું ગોતવું પડશે એ બરાબર સમજજો આ અચળ પ્રવેગથી તો પહેલા હું અહીંયા મેળવું છું ટી બરાબર 8 સેકન્ડે બલૂનનો વેગ છું બલૂનનો વેગ કેમ સાહેબ બલૂનનો વેગ મેં તમને કીધું હતું કે મુક્ત પતન કરે એટલે સીધું વેગ 0 ની લઈ લેવું મુક્ત પતન જે કરે છે એનો વેગ મૂલ્ય અને દિશા સાથે લઈ પ્રવેગ નહીં અહીંયા મુક્ત પતન ક્યાંથી મુક્ત પતન કોણ કરે છે તો કે માણસ કોઈ માણસ ક્યાં છે તો કે બલૂનમાં બલૂન પાસે પ્રવેગ છે તો બલૂનનો પ્રવેગ ઈ માણસનો પ્રવેગ સાચી વાત બટ માણસ જે બોલને કે સિક્કાને મુક્ત પતન કરાવે છે સિક્કાને તો વેગ જ મળશે પ્રવેગ નહીં મળે તો વેગ જ મળશે તો ધેટ મીન્સ કે ટી બરાબર 8 સેકન્ડે બલૂનનો વેગ અચ્છા બલૂન કેવી ગતિ કરે છે બહુ સરસ કીધું છે કે ભાઈ બલૂન અચળ પ્રવેગ અચળ પ્રવેગી ગતિ માટે ના જેટલા સમીકરણો છે એ બધા લાગુ પડે મારે વેગ જોઈ છે સમય આપ્યો તો પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ et છોકરાઓ એને કીધું જ છે કે સ્થિર અવસ્થામાંથી એટલે અહીંયા લખી નાખું કે બલૂનનો આવી રીતનો છોકરાઓ પ્રારંભિક વેગ 0 હશે 0 એ કેટલો પ્રવેગ આપ્યો છે 1.25 ને કેટલો સેકન્ડ કીધું છોકરાઓ 8 તો અહીંથી આપણને 8 સેકન્ડ બાદ બલૂનનો વેગ મળશે એટલે 10 મીટર પર સેકન્ડ થયું 8 1 8 8 2 16 ને 8 5 40 10 મીટર પર એ સાહેબ તમે આમાં સંજ્ઞા પ્રણાલી કેમ ન વાપરી આ બટા બલૂન ક્યાં જી ની અસર હેઠળ ગતિ કરે છે એની પાસેનો પોતાનો પ્રવેગ છે જો મારા વાલા જો તું પાસે તેનો પોતાનો પ્રવેગ છે આમાં મારે કઈ સંજ્ઞા મેં એની જગ્યાએ જો 9.8 કે 10 નથી લીધું મેં એની જગ્યાએ 1.25 જ લીધું એટલે કે બલૂન પાસે પોતાનો પ્રવેગ છે તો સાહેબ બલૂન ઉપર નીચે જી નહીં હોય હશે ને બલૂન ઉપર નીચે તરફ mg લાગતું હશે પણ જેટલું નીચે mg હશે ને એની કરતા ઉપર તરફ બળ વધારે હશે એટલે પરિણામી પ્રવેગ ઉપર તરફ ગયો તો મારે એ જ લઈ લેવા અરે હવે જી લેવા નહીં જાવ તો v બરાબર 10 તો ધેટ મીન્સ કે સાહેબ v બરાબર પ્લસ 10 મળ્યું ધેટ મીન્સ કે વેગ ઉપર તરફ આવ્યો તો હવે તમને અહીંથી સમજાઈ જવું જોઈએ કે એનો મતલબ સાહેબ અમને ખબર પડી ગઈ કે આ જે છે એને શું કીધો છે પથ્થર તો આ પથ્થર પાસે તે પહેલા પ્રારંભિક વેગ ઉપર તરફ હશે પથ્થર ઉપર જતો જશે હવે બલૂનમાંથી નીકળી ગયો છોકરો બલૂન જ્યારે છોડ્યો ત્યારે બલૂનનો જે ક્ષણે છોડ્યો કઈ ક્ષણે છોડ્યો 8 સેકન્ડ તો 8 સેકન્ડે જ્યારે પથ્થરને છોડ્યો ત્યારે પથ્થર પાસે વ્યક્તિનો વેગ હોય ને વ્યક્તિ પાસે બલૂનનો વેગ હોય 8 સેકન્ડે બલૂનનો વેગ ઉપર 10 હતો તો પથ્થરને ઉપર તરફ 10 મળે પણ પછી બલૂનથી સેપરેટ થઈ ગયો એટલે હવે નીચે તરફ તો જી છે જ એટલે હવે v0 ઉપર જી નીચે બે વિરુદ્ધ દિશામાં હોય તો આપણે ભણી ગયા વેગમાં ઘટાડો થાય અહીંયા પહોંચે ત્યાં એનો વેગ 0 પછી પાછો આવે વેગ વધતો જાય નહીં તો હવે પથ્થર માટે જે વાત થઈ એ પાછી જી ના સંદર્ભમાં જ કરો તો હવે તમને એ જ પૂછ્યું છે પથ્થરને નીચે તરફ આવવા માટે કેટલો સમય લાગશે આ સમય મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું 3 રીતે ગોતી શકો
એક સીધો સમય ગોતો, બીજું જેટલો ઉપર જવા માટે એટલો જ નીચે આવવા માટે, ને વત્તા અહીંથી અહીંયા આવવા માટેનો સમય લ્યો, ને ત્રીજું કે અહીંથી ઉપર જવા માટેનો સમય ગોતીને ટોટલ આ અંતર કાપવા માટેનો સમય ગોતી નાખો. મેં ત્રણેય રીત તમને છેલ્લે ભણાવી દીધી. ઓકે સાહેબ, આપણે આમાં નાનામાં નાનું શું પડે? નાનામાં નાનું સીધું. હવે તમારે ઈ ગોતવું પડે કે છોકરાઓ 8 સેકન્ડે જ્યારે બોલને મુક્ત પતન કરાવ્યો ત્યારે બલૂન કેટલું હતું, કારણ કે અહીંથી તમે મૂકો છો પછીનું સ્થાનાંતર તો નીચે તરફ જ થશે. તો હું અહીંયા લખું કે ટી બરાબર 8 સેકન્ડે, ટી બરાબર 8 સેકન્ડે બલૂનનું બરાબર 8 સેકન્ડ પર બલૂન મીન્સ કે એનું સ્થાનાંતર એને કેટલું કર્યું હશે. ચાલો તમારે ડી જોઈ છે, તો ડી માટે અગેન ફોર્મ્યુલા v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. સાહેબ પાછું તમે એટી સ્ક્વેર લખ્યું, જી નહીં આવે સાહેબ, નહીં. હું બલૂન માટે વાત કરું છું. જી તો ક્યારથી શરૂ થશે? પથ્થર માટે વાત કરીશ ને પછી જી શરૂ થશે, ત્યાં સુધી તો બલૂન જ છે. તો ડી બરાબર v0 કારણ કે સ્થિર સ્થિતિમાંથી પ્લસ હાફ એ કેટલું છે છોકરાઓ? એ 1.25 છે. કેટલા સેકન્ડે મૂકે છે? તો કે ભાઈ 8 એટલે 8 નો વર્ગ 64. તો 64 ભાગ્યા 2 કરશો એટલે 32, 32 એકા 32, 32 દુ 64 ને 32 પંચા 160 ને એટલે 40 મીટર જેવું થાય. આડી ધેટ મીન્સ કે અહીંયા જ્યારે સિક્કાને મૂક્યો હશે ને ત્યારે છોકરાઓ એ બલૂન ઉપર તરફ અહીંયા 40 મીટર પર હશે. 40 મીટર હશે. ઓલામાં એ આપ્યું હતું, યાદ કરો છોકરાઓ, 81 મીટર એ આપ્યું હતું. લાસ્ટ બલૂન વાળા ક્વેશ્ચનમાં એને આપ્યું હતું કે 81 મીટરે પહોંચે ત્યારે મૂકે, ત્યારે આપ્યો તો 12 મીટર પર સેકન્ડ નો વેગ. ટૂંકમાં છેલ્લા પ્રોબ્લેમમાં ને આ પ્રોબ્લેમમાં એટલો ફેર છે કે 81 મીટર આપ્યું હતું, મારે અહીંયા 40 મીટર ગોતવું પડ્યું. ત્યાં એને કીધું હતું કે 12 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી જાય છે, તો એ 12 મીટર પર સેકન્ડનો વેગ મળી ગયો. અહીંયા તમને એને અચળ પ્રવેગ કીધો છે. તો મુક્તો સમયે આ સિક્કો કે પથ્થર જ્યારે મુક્ત પતન કરતો હશે ત્યારે મુક્ત પતન જે કરાવતો હશે એનો પ્રવેગ નહીં મળે, એનો વેગ જ મળશે. અને વેગમાં બે વસ્તુ મળશે, લય મળશે, ઊંચાઈ મળશે. મીન્સ કે ડેફિનેટલી હું કહી શકું આ જે v0 જે છે ને છોકરા, આપણને મળી ગયો કેટલો? 10. v0 10 મીટર પર સેકન્ડ થી ઉપર તરફ એની પાસે વેગ આવી ગયો. જો હવે બસ, હવે લાસ્ટ લેક્ચરમાં જે આપણે સમજ્યા હતા એ જ કરવાનું છે. હવે મારે વાત કરવાની છે છોકરાઓ પથ્થર માટે. હવે આપણે પથ્થર માટે ડિસ્કશન કરીએ છીએ. પથ્થર માટે જી જવાબદાર છે. પથ્થર અહીંથી છોડ્યો પછી પેલા ઉપર જશે તો એ ઉપર જતા જતા એનો વેગ 0 એટલા માટે થતો ગયો કારણ કે જી નીચે છે, અને પછી પાછો વેગ વધતો ગયો કારણ કે જી નીચે. તો એના માટે છોકરાઓ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થાય. ચાલો નો પ્રોબ્લેમ. હવે પથ્થર માટે, પથ્થરને નીચે આવવા માટે લાગતો સમય, પથ્થર માટે સમય ગોતવાનો. તો પથ્થરનું સ્થાનાંતર કેટલું? તો કે અહીંથી ગયો છોકરાઓ તો સંજ્ઞા પ્રણાલી આપણે જેમ લેતા હતા એમ જ. તમે બધાએ ઘરે જઈને ઘણા બધા સ્ટુડન્ટ્સને મને ખબર પડી કે એને વિરુદ્ધ સંજ્ઞા પ્રણાલી લીધી અને એનો કોન્ફિડન્સ ગેઇન થયો. ઉપર પ્લસ નીચે માઇનસ, ઉપર પ્લસ નીચે. ચાલો છોકરા તો એઝ ઇટ ઇઝ રાખો. ઓલી ફોર્મ્યુલા લખી નાખો, સાઈડમાં લખું છું. D ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ v0t પ્લસ હાફ એટી. સર આ કેમ? તો કે સ્થાનાંતર છે બકા, કે આ સિક્કાનું સ્થાનાંતર 40 મીટર થશે. હા, કાપેલું અંતર ડેફિનેટલી વધારે છે કારણ કે ઉપર ગયો પછી નીચે આવ્યો અને પછી પાછું 40 ગયો, તો કાપેલું અંતર વધારે હશે. હું ડી તો સ્થાનાંતર કહું છું, સ્થાનાંતર 40 થશે. ઉપર છે કે નીચે? તો કે નીચે, એટલે ડી હું મૂકું માઇનસ v00. હવે v00 બોલનાર આપણે સમજી જ જવાનું કે હજી આ જ જમાનામાં છે. સ્થિર અવસ્થામાં તો બલૂન હતો, તો બલૂન માટે પ્રારંભિક વેગ 0. હવે હું પથ્થર માટે વાત કરું તો પથ્થરનો તો પ્રારંભિક વેગ ઉપર તરફ આવ્યો ને 10 આવ્યો. ઉપર તરફ ને આપણે પ્લસ લીધું, પ્લસ મારે ટી જોઈએ છીએ, ટી તો હમણાં રાખીશ. અચ્છા, પ્લસ હાફ એની જગ્યાએ છોકરાઓ જી 10 લેવાનું કીધું, પણ જી તો હંમેશા નીચે જ હોય. જી નીચે હોય એટલે માઇનસ ઇન્ટુ ટી સ્ક્વેર. 5 દુ 10 છોકરાઓ, -5t² ને લેફ્ટ સાઈડ લઈ લો તો +5t², પ્લસ 10t લેફ્ટ સાઈડ આવે તો -10t, -40 ઇઝ ઇક્વલ ટુ 5 ને કોમન લઈ લો છોકરાઓ જી. સો t² -5 દુ 10 -8.
5 ને મેં કોમન લીધું એટલે 5t² - 2t - 8 ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે -8 છે એટલે આપણે એમ કહી શકીએ 4 દુ 8 -4t t² - 4t પ્લસ 2t - 8 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી આપણે t ને કોમન કાઢીએ તો t - 4, આમાંથી આપણે છોકરાઓ 2 ને કોમન કાઢીએ તો એ t - 4 ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ t - 4 ઇઝ ઇક્વલ ટુ 0 આવે, યા t + 2 ઇઝ ઇક્વલ ટુ 0 આવે. t + 2 ઇઝ ઇક્વલ ટુ 0 કરો તો t ઇઝ ઇક્વલ ટુ -2 થઈ જાય, જે શક્ય નથી. t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ. સિક્કાને નીચે જમીન પર આવવા માટે 4 સેકન્ડનો લાગે. મેં છોકરો બધું જ એક્સપ્લેન કર્યું, ક્યારે એ લેવાનું, ક્યારે જી લેવાનું. જેને ખૂબ શાંતિથી કોન્સન્ટ્રેશનથી વસ્તુઓને સાંભળી હશે, સમજી હશે, એને કોઈ પ્રોબ્લેમ નહીં. મીન્સ કે અહીંયા બોમ્બે. હાલો સાહેબ, હા ભાઈ. આપણે તમે કીધું કે આ બલૂન છે, હમ એની અંદર જે આદમી છે હમ એનો એનો પ્રવેગ લેવાનો, પણ આ બોલ નો પ્રવેગ ન લેવાનો, તો એનો વેગ લેવાનો, તો એવું કેમ? જો મેં પહેલા જેની કોન્સેપ્ટ સમજાવ્યો ને બેટા, તેદી મેં એવું કીધું હતું કે માની લો આવો આપણે એક ટાવર હતો, કીધું હતું કે ટાવર ઉપર વ્યક્તિ સ્થિર છે, સ્થિર રહીને મૂકે તો એનો પ્રારંભિક વેગ 0. ઉપર જતો હોય 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, તો એ છૂટો પડે ત્યારે એને વેગ જ મળે. જો એક વસ્તુ સમજે કે નિર્દેશ ફ્રેમ આવે. નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર જે સ્થળેથી ને જે પરિસ્થિતિમાંથી અવલોકન લે ને એને નિર્દેશ ફ્રેમ. હું આ અત્યારે સ્ટુડિયોની અંદર છું તો આ સ્ટુડિયો મારી માટે નિર્દેશ ફ્રેમ. તમે બધા ક્લાસરૂમમાં છો, ક્લાસરૂમ તમારી માટે નિર્દેશ ફ્રેમ થયો. તમે બસમાંથી જોતા હો તો બસ તમારી નિર્દેશ ફ્રેમ થઈ. જ્યારે કોઈ પદાર્થ એ નિર્દેશ ફ્રેમથી છૂટો પડે ને, જેમ કે અહીંયા બલૂનમાંથી સિક્કો છૂટો પડે, કે બલૂનમાં જે આદમી છે એના હાથમાંથી પથ્થર છૂટો પડે, તેની વેગ લઈને નીકળે, પ્રવેગ લઈને ન નીકળે. કારણ કે પ્રવેગ એટલે તો વેગનો ફેરફાર છે. તો જે સમયે નીકળે છે એ સમયનો વેગ લઈને નીકળે ને બેટા. પ્રવેગ એ ખરેખર ફિઝિકલી પ્રવેગ એટલે શું હશે કે વેગનો વધારો થતો હશે એટલે પ્રવેગ હશે. તો એની પાસે હયું ખરેખર જો શું કહેવાય તો વેગ કહેવાય. તો જે સમયે છૂટો પડે એ સમયે વેગ લઈને નીકળે. કારણ કે પ્રવેગ તો અચળ છે, પ્રવેગ એટલે વેગનો ફેરફાર છે. તો પ્રવેગ અચળ છે, એ તો 0 સેકન્ડે પ્રવેગ 1.25 છે અને 8 સેકન્ડે 1.25. તો ખરેખર પ્રવેગનો તું મિનિંગ સમજવા જા, જે આપણે સમજાયો હતો કે વેગનો ફેરફાર. એ સમયે કેટલો વેગ છે ને વેગ લઈને. પ્રવેગ તો અચળ હોવાનો, તો ધેટ ડઝન્ટ મીન કે પ્રવેગ લઈને નીકળે. પ્રવેગી ગતિ કરતો હશે તોય જે ક્ષણે નીકળે છે એ ક્ષણે વેગ કેટલો છે બસ એ એને મળે. એટલે હંમેશા કોઈ બી પ્રકારની ગતિ હોય, સ્થિર હોય તોય વેગ 0, અચળ વેગી ગતિ કરતો હોય ને કોઈ છૂટે તો એને વેગ જ મળે, અચળ પ્રવેગી ગતિ કરતો હોય અને છૂટે તોય એને વેગ જ મળે. કારણ કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર, એ ક્ષણે વેગ કયો છે. ઓકે ડન. કયું સેન્ટર હતું બેટા? રાજકોટ ગુરુકુળ. ડન. ખબર પડી ગઈ? હા. તો અહીંયા આપણને હા બેન. તો તમારે લાઈટો ગતી રહી હતી ને, તો આ અડધો દાખલો સમજાવવાનો. કઈ જગ્યાએ? નડિયાદ. અરે માતાજી, ક્યાંથી લાઈટ ગઈ હતી કયો મને? V બરાબર 10 સેકન્ડ. સર એ વાળું છે ને ત્યાં સુધી, પછી તમે જે 8 સેકન્ડ માટે બલૂનનું સ્થાન સમજાવ્યું ને ત્યાંથી અમારી લાઈટો ગતી રહી. એટલે બેન 8 સેકન્ડે બલૂનનું સ્થાન સમજાવવા માટે, જો બલૂન અચળ પ્રવેગી ગતિ કરે છે, બલૂનનો પ્રવેગ 1.25 છે, તો d = v0t + ½ at² પરથી બલૂન પ્રવેગી ગતિ કરે છે. તો 8 સેકન્ડ બાદ બલૂન ક્યાં હશે? તો કે એના માટે મેં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું, એ 40 મીટર મળ્યું. ધેટ મીન્સ કે હવે અહીંથી સિક્કો મૂકો તો એને વેગ જ મળવાનો છે બેન. તો વેગ મળી ગયો, ઉપર ગયો, નીચે આવ્યો. હવે તો કે સિક્કા માટે કે આપણે પથ્થર માટે, અહીંયા પથ્થર છે તો પથ્થર માટે સ્થાનાંતર તો બેન 40 જ થયું. પણ હવે પથ્થર માટે તો બેન મુક્ત પતનની વાત આવી. સિક્કા માટે અચળ પ્રવેગ હતો, પણ પથ્થર માટે તો બેન મુક્ત પતન એટલે જી ની વાત આવી. તો મારે ત્યાં સંજ્ઞા પ્રણાલી લાગુ પડી કે અહીંથી નીચે તરફ આવ્યું સ્થાનાંતર, કાપેલું અંતર ઘણું બધું વધારે છે, સ્થાનાંતર તો 40 જ છે, અને નીચે તરફ એટલે -40.
પછી વેગ, કારણ કે એ તો લઈને તો વેગ જ નીકળવાનો છે. હમણાં મેં પાછું સમજાયું કે ગમે એ હોય, આ નિર્દેશ ફ્રેમ તરીકે કોને લઈ શકો? તો કે નિર્દેશ ફ્રેમ તરીકે તમારો બલૂન છે. તો બલૂન એ સ્થિર હોય તો એનો વેગ સ્થિરો, બલૂન અચળ વેગથી ગતિ કરતું હોય ને કોઈ છોડે તો એ વેગ મળે, બલૂન પ્રવેગી ગતિ કરતો હોય ને કોઈ પદાર્થને છોડે તો એનો વેગ જ મળે હંમેશા વેગ. વેગ બે વસ્તુ લઈને, મૂલ્ય અને દિશા. દિશા ઉપર તરફ છે. માઇનસ જી, તો છોકરાઓ -10 માઇનસ આપજી. તમે બેન હવે સાદુરૂપ આપશો એટલે t બરાબર 4 સેકન્ડ. હવે મારો એક ક્વેશ્ચન તમારાથી, હાલો તમે બધાએ મને એટલા સરસ ક્વેશ્ચન પૂછ્યા, મને ગમ્યું કે તમને ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે અને ઘણા બધા સરસ ધ્યાન આપીને ભણી રહ્યા. હવે મારો ક્વેશ્ચન, માની લો હું તમને આમાં એમ પૂછું, હે છોકરાઓ, કે 4 સેકન્ડમાં નીચે ગયો, એ 4 સેકન્ડમાં બલૂને કેટલું અંતર કાપ્યું હશે, તો મારે કઈ ફોર્મ્યુલા વાપરવી? 4 સેકન્ડ બલૂને કેટલું અંતર કાપ્યું છે, તો કયું ઇક્વેશન મારે વાપરવું પડે? ત્યાં આપણે લાસ્ટમાં આવું સમજ્યા હતા ને આવું આવ્યું હોય તો હું એમ કહું કે 4 સેકન્ડમાં આ પથ્થર તમારો નીચે આવી ગયો, તો 4 સેકન્ડમાં બલૂન ને કેટલું અંતર કાપ્યું હશે, તો મારે કયું ઇક્વેશન એપ્લાય કરવું પડે? ચાલો હું કહું એ સેન્ટરમાંથી મને જવાબ આપવો જોઈએ. હાલો પેલા આંગળી ઊંચી કરો, કોને આવડે છે એ આપણે જોઈએ. આંગળી ઊંચી કરો. 4 સેકન્ડમાં બલૂને કેટલું અંતર કાપ્યું છે, મારે કયું સમીકરણ વાપરવું જોઈએ? યસ ઈડરમાં, યસ ઈડર. એટલે કયું સમીકરણ બોલતો દોસ્ત? V0 t plus half at square. ઓકે, વેરી ગુડ. E is equal to V0 t plus half at square. લાસ્ટ મેં ગણાવ્યો હતો ને ત્યારે યાદ કરો, અંતર બરાબર વેગ ગુણ્યા સમય કર્યો હતો, કારણ કે ત્યારે બલૂન 12 મીટર પર સેકન્ડના અચળ વેગથી જતો હતો. મારે ન્યાય એપ્લાય કરવું પડે. હવે અહીંયા બલૂન તો અચળ પ્રવેગી ગતિ કરે છે, તો આનો જવાબ મારે આમ અપાય, d બરાબર V0 t plus half at square. ચાલો t કેટલા સેકન્ડ? 4. પ્રવેગ છે તમારી પાસે, હા. હવે V0 કયો હશે? તો કે V0 10 છે. પ્રારંભિક વેગ હવે 0 નહીં મૂકવાનો. પ્રારંભિક વેગ 0 લઈને ગણવું હોય તો ટોટલ 8 + 4, તો ટોટલ 12 કરવું પડે. પણ તમને 4 સેકન્ડમાં, એટલે અહીંથી લઈને 4 સેકન્ડમાં, તો અહીંથી લઈને 4 સેકન્ડમાં હતો ત્યારે ખરેખર વેગ કેટલો હતો છોકરાઓ? ખરેખર ત્યારે પ્રારંભિક વેગ, એટલે અહીંથી હું ગણતો હું 4 સેકન્ડ માટે, તો ખરેખર ત્યારે વેગ એનો 10 મીટર. ત્યારે કઈ 0 નહોતો, ત્યારે તો પ્રારંભિક વેગ એની પાસે હતો જ. તો હું એમ કહી દઉં કે ટોટલ કેટલું અંતર કાપ્યું હશે? ટોટલ અંતર કાપ્યું હશે તો કે અહીંથી 8 સેકન્ડ અને વત્તા બીજી 4 સેકન્ડ, તો હાલે. તો મારે અહીંયા એપ્લાય કરી દેવાનું, 0 પ્લસ હાફ, એની જગ્યાએ 1.25 મૂકી દઉં અને એની જગ્યાએ 8 + 4 12 નો વર્ગ. તો તમને ખબર પડી જાય કે આ સિક્કો અહીંયા પહોંચ્યો છે ત્યાં સુધીમાં બલૂન ટોટલ કેટલું? ટોટલ એમાં 40 આવી જ ગયું. આ કઈ ક્વેશ્ચન પૂછ્યો નથી, આ તો પૂછે તો શું કરવાનું ઈ મેં. તો આ બી આપણો આવી ગયો. એના જેવા હવે 2-3 તમને હોમવર્કમાં આવી. આ એક છોકરાઓ ખાસ કરજો, આ એક તમને એટલા માટે હું એવો કરવા આપું છું, થોડુંક તમારું મગજ ખુલતું થાય કે સ્થિર સ્થિતિમાંથી એક ફૂગો, એટલે બલૂન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉપર ચડી રહ્યો છે. 2 સેકન્ડ બાદ એક કણ ફુગા પરથી નીચે પડે છે, તો તમે જોઈ લેવાનું 2 સેકન્ડ પછી એનો વેગ કેટલો છે. તો મુક્ત કર્યા પછીની 2 સેકન્ડ માટે જમીનથી કણની ઊંચાઈ આપણને ખબર છે, કણની ઝડપ, કણનું સ્થાનાંતર, કણનો પ્રવેગ. તો આ એક વખત કરજો. ન થાય તો હવે મને એવું લાગે છે કે બધા છોકરાઓ ઘણા બધા મેચ થઈ ગયા છે, જે હોય બિંદાસ તમે પૂછો છો, તો તેથી કહેજો નેક્સ્ટ લેક્ચરમાં કે સાહેબ ઓલો ટોપિક 13 નો 59 નંબર અમારે નહોતો થયો, અમે ટ્રાય કરી, પણ હોનેસ્ટ એટેમ્પ કરજો. આમ નામ કરશો તો તમને નુકસાન થશે. કોઈ કરશે નહીં, સીધે સીધું કહે સાહેબ તમે ગણાવો ને, મારા ગણાવવાથી થોડા તમારા માર્ક આવવાના છે. મારું કામ તો તમારા મગજને ખીલવવાનું છે. બધું જ મેં ભણાવી દીધું છે. આમ નામ હું કોઈ દી હોમવર્કમાં નહીં આપું, પણ આ ટ્રાય કરજો. બાકી મને તો અત્યારે કરાવતા આવડે જ છે, પણ મારે તમારી પાસે જોઈએ છે જવાબ. ચાલો.
આઈ મેં કરાવી દીધો છે, પણ છતાંય તમને આમ એક વખત થોડુંક રિવાઇઝ કરાવવા માટે હું કરાવું છું, બાકી મેં ભણાવી જ દીધું. એક દરાને 30 મીટરના ટાવરની ટોચ પરથી, એક દરાને સોલ્યુશન બોલ છે એને 30 મીટરના ટાવરની ટોચ પર, આવી રીતનો છોકરો 30 મીટર હાઈટનો ટાવર છે, આ જે છે એ 30 મીટર હાઈટનો ટાવર છે, એને 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે. અહીંથી છોકરાઓ 25 જો આપ્યું જ છે મને, 25 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે 30 મીટરના ટાવર પરથી. તો જમીન પર પડે ત્યાં સુધીમાં કેટલો સમય લેશે? એ બોલ આમ જાય 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 જાય, જમીન પર પડે ત્યાં સુધીમાં કેટલો સમય લેશે એમ કે છે. તો સમય પૂછ્યો જ છોકરો. સમય 3 રીતે ગોતાય. અહીંથી ઉપર જવાનો સમય, અહીંયા આવવાનો સમય, વત્તા કા સીધું બોલનું સ્થાનાંતર કેટલું થશે તમારી પાસે ખબર છે. પ્રારંભિક વેગ આપ્યો છે, બોલ પર નીચે તરફ લાગે. બોલો કઈ રીત કરવી છે? આપણે બધા આંગળી ઊંચી કરીને કહેશે. પહેલી રીત સીધી નાની પડે. બીજી રીત અહીંથી અહીંયા સુધીનો સમય, અહીંથી અહીંયા સુધીનો સમય પ્લસ આ સમય. અને ત્રીજી રીત કે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે સમય વત્તા ટોટલ આ ઊંચાઈ. બોલો કઈ રીત કરવી? પહેલી, બીજી, ત્રીજી, બધા આંગળી દેખાશે. એ હિંમતનગર તમે કઈ નહીં કઈ કયો કઈ રીત કરવી? હા એમ મારા બેટા ઓલો આંગળી ઊંચી કરવામાં બાજુ વાળાને જોવે છે કે કઈ રીત કરવાનું કે. ઘૂરો હો પર જાડીઓ પેલી બેચે બેઠો હિંમતનગર. તો આપણે પહેલી તમારે બધા હોમવર્કમાં શું કરવાની? બીજી કરવાની, ત્રીજી કરવાની. તો હવે આમાં આપણે પહેલી રીત કરીએ. પહેલી રીતમાં સીધું સ્થાનાંતર લેતો હતો કારણ કે નાની પડે. આપણી મેથડ 1 લઈ. મેથડ 1 સીધું નાનું તો કે ભાઈ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². ચાલો ડી એટલે સ્થાનાંતર. ત્યાંથી મૂક્યું, ત્યાંથી ઉપર માઇનસ, નીચે પ્લસ. એ સાહેબ હું તમને સમજાવી શકું. પહેલા કહું, જો આવા કેસમાં છે ને, જો આ સાઇન કન્વેન્શન વાપરશો ને તો મજા આવશે. ખોટી માઇનસ હારવાર ફેરવવા નહીં પડે. કારણ કે હવે તમે હેબિચ્યુઅલ થઈ ગયા છો ઉપર પ્લસ ને નીચે માઇનસ થી, એટલે બદલું છું. સ્થાનાંતર આ કાપેલું અંતર વધારે છે, કાપેલું અંતર વધારે. સ્થાનાંતર તો ટૂંકામાં ટૂંકું તો 30. નીચે પ્લસ કીધું, પ્લસ 3. હલો પ્રારંભિક વેગ આ v0 એનો પ્રારંભિક વેગ થયો ને તમારી પાસે છોકરા. પ્રારંભિક વેગ ઉપર મેં માઇનસ કીધું છે, માઇનસ. ટી સમય નીચે આવી જાય તો પૂછ પ્લસ હાફ એ. એની જગ્યાએ મને g10 લેવાનો કીધો. નીચે g હંમેશા નીચે જ હોય, મેં ચાઈ કરીને નીચે પ્લસ લીધું, પ્લસ 10 ઇન્ટુ t². તો છોકરાઓ આ 5t² થઈ ગયું. તો હું આમ ન લખી શકું પ્લસ 5t² માઇનસ 12t અને પ્લસ ટી ઓલી સાઈડ જાય તો માઇનસ 30 બરાબર 0. હવે v0 25 છે ને? હા v0 25. યસ v0 25. તો અહીંયા v0 આપણી ભાઈ 25 છે તો 25. હવે હું કોમન નીકળશે તો કે 5 કોમન નીકળશે. 5 ને કોમન લ્યો તો બકા t², 5 5 5 6 35. કામ પૂરું. હવે તો સિમ્પલ દ્વિઘાત સમીકરણ બની ગયું. 6 એકા 6 કરીએ, સોરી 5 એકા 5 કારણ કે 6 ગુણ્યા 1 છે તો માઇનસ આપણે છોકરાઓ માઇનસ 560 માઇનસ 60 પ્લસ ટી માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો છોકરાઓ આ બેમાંથી પહેલા હું કોને કોમન લઈશ? ટી ને. તો ટી માઇનસ 6 પ્લસ આ બેમાંથી કાંઈ કોમન ન આવે તો 1 તો આવે જ. તો ટી માઇનસ 6 બરાબર 0. ટી માઇનસ 6 બરાબર 0 આવે, ટી પ્લસ 1 બરાબર 0 આવે. પણ 1 ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. સમય કોઈ દી ઋણ ન હોય. ટી બરાબર 6 સેકન્ડ. એ કામ પૂરું. હવે આજે તમે હોમવર્કમાં કરો ને તો તમે બીજી મેથડ કરજો, ત્રીજી મેથડ કરજો, થોડુંક એવું સરસ રીતે સમજજો તો તમને મજા આવશે. બીક નહીં લાગે ક્વેશ્ચન થી, મગજ ખુલશે તમારું થોડું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી. જેઈ 2004 નો ક્વેશ્ચન આ પીવાઈ ગયો હતો નહીં, આ સાદો હતો. હવે આ જેઈ 2004 નો ક્વેશ્ચન શું કે છે? h મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી. તો આપણે પહેલા ફિઝિકલ સિચ્યુએશન બનાવીએ.
કે એક સ્મોલ h મીટર ઊંચાઈનો ટાવર લઈ લઈએ. એક આવી રીતના સ્મોલ h મીટર ઊંચાઈનો ટાવર છે મારા. ઓકે, ચલો ભાઈ. એક બોલને મુક્ત કરવામાં આવે છે. હવે કાંઈ કીધું નથી, ઊભા ઊભા જ મુક્ત કરવાનો. બોલને મુક્ત કરવામાં આવે પ્રારંભિક. તેને જમીન પર આવવા માટે લાગતો સમય કેપિટલ ટી સેકન્ડ છે. એટલે પદાર્થ નીચે આવ્યો, જમીન પર પહોંચ્યો. માની લો મૂક્યો ને ત્યારના સમયને હું 0 કહું તો જમીન પર આવ્યો ત્યારે કેપિટલ ટી સેકન્ડ. મૂક્યો ત્યારે કાંઈ હંમેશા શરૂ થતી હોય પ્રોસેસ ત્યારે t બરાબર 0. સમય કેપિટલ ટી સેકન્ડ. t/3 સેકન્ડે બોલનું સ્થાન શું? બોલનું સ્થાન પૂછ્યું છે, કાંઈ વાંધો નહીં. t/3 સેકન્ડ. તો આમાં પહેલા શું કરે? આમાં કાંઈ ન કરે. જો તને બકા કેપિટલ ટી આપ્યો છે, ઊંચાઈ h આપીશ, તો પહેલા મારે એક કામ કરી નાખાય. તો દોસ્ત પહેલા છે ને અહીંથી શરૂ કરીએ. અહીંથી મૂક્યો એટલે નીચે તરફ બધું પ્લસ, ઉપર સોરી નીચે તરફ માઇનસ, ઉપર તરફ પ્લસ. પાછું જૂનામાં આવી ગયો. તારી પાસે દોસ્ત કાપેલું અંતર છે કે સ્થાનાંતર, બે સેમ જ છે. સ્થાનાંતર છે, સમય છે, કુલ સમય છે. તારે ઓલી ફોર્મ્યુલા નો એપ્લાય કરાય. d = v0t + ½ at². આ લખવામાં ટાઈમ ન બગાડાય. આ તો હું તમને સમજાવું છું એટલે બગાડ્યો મેં. d સ્થાનાંતર થયું. અહીંથી અહીં આવે તે સ્થાનાંતર h સ્થાનાંતર, પણ નીચે તરફ છે છોકરાઓ. નીચે મેં માઇનસ લીધું h. v0 તો મારા વાલાવ 0 h +½ એની જગ્યાએ માઇનસ g દો, કારણ કે નીચે માઇનસ લેવાનું. સ્મોલ ટી ની છોકરાઓ અહીંથી અહીંયા સુધીનો સમય જોવો તો ભાઈ કેપિટલ ટી. કેપિટલ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો સ્મોલ h = ½ g કેપિટલ ટી. સાહેબ આમાં શું કરું? આના ઉપરથી બે વસ્તુ તને સમજાવી કે પહેલા તો 1/2 કોન્સ્ટન્ટ g કોન્સ્ટન્ટ, તો h ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t² જ થાય જોતું. બાકી બે તો અચલ છે. તો તને ક્યાં પૂછ્યું છે કે t/3 સેકન્ડે કેટલું? તો કે અહીંયા t = 0 એટલે મૂક્યો. તો ધારો કે છોકરાઓ t/3 સમયે એને જે સ્થાનાંતર થયું છે ધેટ ઇઝ h'. તો અહીંથી હું સીધું કહી શકું, અથવા આવી નવી ફોર્મ્યુલા તમે પાછી એપ્લાય કરો. પણ મારે થોડુંક નાનું હવે શીખવું પડશે ને કે ભાઈ મને અહીંથી ખબર પડી ગઈ કે h ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t² છે. તો હવે t/3 એ મારે જોતું હોય તો h' = ½ g કોન્સ્ટન્ટ. t ની જગ્યાએ t/3 હોલ સ્ક્વેર મૂકી દઉં તો ½ g કેપિટલ t²/9 આવે, અને ½ g કેપિટલ t² ½ g કેપિટલ t² એટલે h છે તો h/9 થઈ ગયું. h/9 h' જવાબ આવી ગયો h/9. પણ હું ઓપ્શન જોવા ગયો તો એને મને સ્થાન પાછું જમીનથી કીધું છે. આ t/3 સેકન્ડે સ્થાન શું હશે? h/9. પર ક્યાંથી? ટોચ પરથી. આ ટોચ પરથી h/9 મને એને જમીનથી કીધું છે. મારે હવે યાર એટલું તો આપણને આવડવું જોઈએ કે મારે જમીનથી સ્થાન જોતું હોય, તો જમીનથી આ ટોટલ ઉપર કેટલું છે છોકરાઓ? h. એમાંથી આ કેટલું બાદ કરવાનું? તો h/9. h/9 બાદ કરો 8h. જમીનથી 8h/9 મીટર ઊંચાઈ પર ઉપર. હવે હું તમને વાંચું કહું. હવે મને એવું લાગે છે કે મારે શીખવાડવું જોઈએ. જે લોકો ખરેખર શીખે છે ને ભણે છે એની માટે, કે આ ક્વેશ્ચનને હું સોલ્વ કરું ને તો હું કેમ કરું કહું તમને. હવે આજે હું એવું સોલ્વ કરીને દેખ. હું તમને આવી આ તો હું ડ્રો કરું છું, કારણ કે જ્યાં સુધી ફિઝિકલ સિચ્યુએશન ન બનાવે ત્યાં સુધી તમારો ફિઝિક્સનો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. પછી મને ખબર પડી ગઈ કે v0 0 એટલે મગજમાં જ યાદ કરવું. d = v0t + ½ at². v0 0 d નીચે એટલે માઇનસ ને a બરાબર માઇનસ g એટલે માઇનસ માઇનસ ગયું. તો d = ½ gt². હવે હાફ અને g તો કોન્સ્ટન્ટ હોય, ધેટ મીન્સ d ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t². ઠીક. તો પહેલા મને h કીધું તો h ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t², અને પછી h' ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t²/9. તો t²/9 મૂકો તો t² ની જગ્યાએ h મૂકી દો તો ઠીક. બીજું મને h/9. આ પહેલું h મળ્યું, પછી h/9 મળ્યું. તો ઠીક, જમીનથી પૂછ્યું. અચ્છા, ઓપ્શનમાં જમીનથી છે તો જમીનથી આ h અને h/9, h - h/9 કરું તો આવી જાય પૂરું. હું આ રીતના ક્વેશ્ચન સોલ્વ કરીને આગળ વયો જાઉં. બસ ખાલી એક સ્ટેપ લખું, બે સ્ટેપ લખું, પછી આ લખું એટલે લખું, બાકી મનમાં થઈ જાય જમીનથી 8h/9 એક કરીને આગળ.
એવું આમ તમને સમજાવું ને તો તમને એમ થાય આ સાહેબ હું બોલે છે, આમ તો કઈ હોતું હશે, અમને કઈ ખબર જ નથી પડતી. એટલા માટે આ બધા સ્ટેપ લખ્યા છે. બાકી તમારે એકચ્યુઅલી આટલી લાંબી મેથડ ચૂઝ નહીં કરવાની. આ બધું ઇક્વેશન તો મગજમાં લખાવવું જોઈએ. તમને આજે એટલા માટે કહું છું કે મેં તમને 3 દિવસ પૂરી પ્રેક્ટિસ આપી. જેને ધ્યાન આપ્યું એને મગજમાં ગળે વાત ઉતરી. હવે એને સમજાવું છું આમ સોલ્વ કરે MCQ. ઓકે, સુરેન્દ્રનગર ડન. આ પાણીનું બુંદ, હલો ભાઈ આયા રે આલા, અચ્છા ક્વેશ્ચન આલા. નીટ 1995 ક્વેશ્ચન શું કહે છે જોજો. પેલા 5 મીટર ઊંચાઈએ રહેલા પાણીના નળમાંથી, હવે પાણી કોકે 5 મીટર ઊંચાઈ ક્યાં હોય, જમીનથી જ હોય ને ભાઈ. 5 મીટર ઊંચાઈએ રહેલા પાણીના નળમાંથી નિયમિત સ્વરૂપે પાણીના બુંદો પડે છે. સોરી, નિયમિત સમયે. આનો મીનિંગ છે નિયમિત સમયે. જો રીડિંગ તમે હરખું ન કરો ને, આપણને 9મા સુધી આવી જ ટેવ હોય. એ જ જોઈએ. પહેલા હું આપીશ 5 મીટર ઊંચાઈ, પછી બીજું હું આપ્યું છે જી, બસ પૂરું કામ. આનો મતલબ હોય મહીએ પાણીના બુંદો પડે છે. જ્યારે નળમાંથી પાણીનું ત્રીજું બુંદ નીકળે ને, એટલે બુંદ બુંદ બુંદ, ટપકું, ટીપું 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 આવે છે. અને આ નળ છે. તો જે ક્ષણે હૈશમાં જ્યારે નળમાંથી પાણીનું ત્રીજું બુંદ નીકળે, તે ક્ષણે પહેલું બુંદ જમીનને અડી જાય છે. તો સિમ્પલ છે ને, એક બુંદ, પછી બીજું બુંદ, પછી ત્રીજું બુંદ. હવે જ્યારે પહેલું બુંદ જમીનને સ્પર્શે ને, તે ક્ષણે ત્રીજું બુંદ જમીનથી કેટલી ઊંચાઈ હશે, બીજું બુંદ. એ પાછું કે છે જ્યારે નળમાંથી પાણીનું ત્રીજું બુંદ નીકળે છે, તે ક્ષણે પહેલું બુંદ જમીનને સ્પર્શે છે. તો બીજું બુંદ, બધાની વાત આવી ગઈ. પહેલું નીકળીને જમીન પર પહોંચી ગયું, બીજું વચ્ચે ક્યાંક હશે ને ત્રીજું નીકળવું કરે છે. બુંદ બુંદને મેં કોમન કાઢીને હારવા બોલ્યો, કઈ નથી. પ્લીઝ મારા જેવા સારા માણસ માટે તમારે આવું નહીં વિચારવાનું. સોરી. હું શું દોરું છું? નળ દોરું છું. ઓકે, આ સાહેબે હું ડ્રો કરવાનું છે? નળ આવી રીતનો નળ દોરવાનો છે. થોડોક શેપ આપી દઉં, સારું લાગશે. આમ એ બાપુ નળ, ઓલી આમ ચાકી હોય ને, આમ તમે આમ ખોલો ને, નળ મેં ડ્રો કર્યો. નળમાંથી એ બુંદ નીકળા રે નીકળા. કારણ કે શું છે, પેલા નળ દોરીને શરૂ કરીએ ને તો એ પાણીના બુંદમાં રહે, બાકી એ કઈ દુનિયામાં રહે ને આપણને સમજાય જ નહીં. એટલે મેં ડ્રો કર્યો છે. તો આવી રીતનો આ નળ હતો. કેટલા મીટર હાઈટ પર હતો? 5 મીટર. પહેલા જ્યારે એક બુંદ નીકળું ને, પહેલું બુંદ એટલે પ્રથમ બુંદ માટે હું લખું જ છું કે પ્રથમ બુંદ નીકળું ને એ સમયને હું t બરાબર 0 લઈ લઉં. એ બુંદ આમ નીચે આવ્યું અને પહેલું બુંદ જમીન પર પહોંચ્યું ને, પ્રથમ બુંદ ત્યારે અહીંથી ત્રીજું નીકળી ગયું બુંદ, ત્રીજું બુંદ. તો વચ્ચે ક્યાંક બીજું રહી ગયું હશે, કારણ કે પહેલા પહેલું નીકળે, પછી બીજું નીકળે, પછી ત્રીજું નીકળે, ત્રીજું નીકળવું કરતું હતું. એટલે પહેલું અડી ગયું હતું અને જમીનને, બીજું વચ્ચે ક્યાંક આટા મારતું હતું. ભાઈ મેં હું કીધું ખબર પડી ને તમને? આપણે બુંદની વાત કરીએ. ઓકે, તો હવે પાણીનું બીજું બુંદ જમીનથી કેટલી ઊંચાઈ હશે? તો હવે આપણે એમાં કાંઈ ન કરાય. જો હવે તમને થોડુંક આમ શોર્ટકટ શીખવાડું. પહેલા શોર્ટકટ શીખવાડું, પછી તમે એમ કહો નાના સાહેબ ઓલી લાંબી મેથડ કરો, તો હું હવે એમાં જઈશ. મને આમાં એટલું સમજાય કે કેટલું અંતર કાપ્યું એ છે. જ્યારે નીકળે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 જ આવે. કેમ સાહેબ? ક્યાંથી નીકળે છે? નળમાંથી. નળ તો સ્થિર જ છે, એવું જ કીધું નથી કે હવે આવો ક્વેશ્ચન આવી કે નળ છે, નળ લિફ્ટમાં છે અને નળ લિફ્ટમાં છે, લિફ્ટ પાછી ઉપર તરફ જાય છે. આવા બધા ક્વેશ્ચન બનશે. એની માટે તમને 4થા ચેપ્ટર સુધી પહોંચાડવા પડે. એવું જ આપણને આમાં કઈ કીધું નથી. તો આપણે એનો પ્રારંભિક, હલો ડન.
હવે શું કરશું સાહેબ? તો હવે તને એટલી નથી ખબર કે પહેલું બુંદે કેટલું અંતર કાપ્યું? 5. એનો પ્રારંભિક વેગ 0. અચ્છા, એને નીકળવા માટેનો સમય તને ન મળી જાય? એથી નીકળ્યું અને પ્રથમ બુંદ જમીન પર પહોંચ્યું. સમય આ એક ચાય કરીને લખવું જો, આવું ન લખાય, પણ આ તો લખવું જોઈએ. પ્રથમ બુંદને જમીન સુધી પહોંચવા લાગતો સમય. આવું તમારે ન લખાય સોલ્વ કરતા હોય ત્યાં. હવે તમને ખબર જ છે મુક્ત પતન કરે ત્યારે સમયની સીધી ફોર્મ્યુલા મેં તમને કીધી હતી, √2h/g. સાહેબ આ કેમ આવ્યું એ બધું હમણાં તમને કહું, પણ પહેલા જ મારે મેં કીધું કે શોર્ટમાં કરાવો છે યાર, આ તો થઈ જ જાય. હવે 2h જેટલું જ, h જેટલું 5. હવે સાહેબ +5 -5 એ બધું મૂકીને આપણે આ પ્રૂવ કર્યું છે, ચિંતા જ નહીં કરવાની. જી 10 કીધું છે, 10 ગયા 1 નો વર્ગમૂળ 1. તો ઠીક, ઓલું પહેલું બુંદ નીકળ્યું અને જમીન સુધી પહોંચ્યું એ 1 સેકન્ડ લઈ ગયો, અને તમને એમ કીધું કે બાકીના 2 બુંદ નિયત સમયે નીકળે છે. હવે 1 સેકન્ડના નિયત ભાગ પાડવા હોય તો 0.5 પડે કે આ પહેલું બુંદ 1 સેકન્ડે પડ્યું ત્યારે ત્રીજું નીકળી ગયું, બીજું વચ્ચે ક્યાંક હતું. ધેટ મીન્સ કે 0 સેકન્ડે પહેલું નીકળ્યું હોય એ 1 સેકન્ડમાં અહીંયા પહોંચ્યું, તો 0.5 સેકન્ડ પછી બીજું નીકળ્યું હશે, એ બીજું વચ્ચે ક્યાંક હશે, પછી પાછું 1 સેકન્ડે ત્રીજું નીકળ્યું કે જ્યારે પહેલું અહીંયા પહોંચી ગયું. તો ટોટલ 1 સેકન્ડનો સમયગાળો લઈ ગયો પહેલા બુંદને નીચે પહોંચવા માટે. ત્યારે ત્રીજું બુંદે સાહેબ કેટલો સમય થયો? 0.5 સેકન્ડ. બીજા બુંદે કાપેલું અંતર એમ ન કરાય, સીધું બીજા બુંદે કાપેલું અંતર જોઈ છે. અચ્છા, કાપેલું અંતર નથી જોતું, તે ક્ષણે બીજા બુંદ જમીનથી કેટલી ઊંચાઈ હશે, તો પહેલા મારે કેટલું નીચે આવ્યું હશે એ ગોતી નાખવું હોય, D' તો D' ગોતી નાખવું હોય. V0 તો શું છે છોકરાઓ? V0 તો 0 છે, પ્લસ હાફ G(T'². D' બોલો નીચે તરફ છે તો -D', 0 નું 0, હાફ. G બરાબર છોકરાઓ -10 મૂકી દો. અને કેટલો સમય T' કેટલો હશે? તો કે ટોટલ અહીંથી 1 સેકન્ડ છે, નિયત સમય લખ્યું છે તો 0.5 સેકન્ડ થયું, તો 0.5 નો વર્ગ કરો. તો હવે માઇનસ તો ગયું હો, માઇનસ ગયું. તો અહીંયા 5 દુ 10, 0.5 એટલે 5/10, 5/10 નો વર્ગ, 5/10 નો વર્ગ હું કરું તો છોકરો 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 5, 125 ભાગ્યા 100, 125 ભાગ્યા 100 કરો તો 1.25 મીટર. ધેટ મીન્સ કે 1.25 મીટર નીચે આવ્યું. તો છોકરાઓ ટોટલ કેટલું હતું? ટોટલ 5, 1.25 મીટર આવ્યું. તો જમીનથી કેટલું હશે? તો કે 5 - 1.25, જમીન 3. સાહેબ આ 0.5 ક્યાંથી લાવ્યા? નો સમજાણું. સાહેબ આ પહેલું સમીકરણ ક્યાંથી લાવ્યા? નો સમજાણું. સાહેબ આ છેલ્લે શું કર્યું? નો સમજાણું. સાહેબ આ 5 માંથી 1.25 કેમ બાદ કર્યા? તો ધ્યાન આપો, કારણ કે આ બધા સ્ટેપ આ સ્પીડથી કરશો, હજી થોડું વધારે કરશો તો તમારો પેપર પૂરો થશે. ધીમે ધીમે મારે તમને એ લેવલ સુધી તો પહોંચાડવા ને. કરાય આમ, આ લાઈન નો લખાય, આવું પ્રથમ બુંદ, બીજું બુંદ, ત્રીજું બુંદ નો લખાય, સીધા આ એક સ્ટેપ કરાય. અને આમાંય સ્ટેપ કપાતા હોય, થોડા આપણે સ્ટ્રોંગ હોય મેથ્સની અંદર. 1 મિનિટમાં તમારો ક્વેશ્ચન. પેલા આમાં બધાને સમજાણું, આમ ખબર પડી તમારે શું કેવું? હે આ ખબર પડી બધાને? પાક્કો મોડાસા શું કેવું? ઓકે, હાલો હું થોડુંક આ 0.5 સેકન્ડ વાળું રિપીટ કરું, પછી આ તો મેં તમને સમજાવ્યું હતું, તમને યાદ હશે 90% એવી મને આશા છે. આશામાં જીવવું કઈ ખરાબ તો છે નહીં. કાંઈ ન હોય તો જીવનમાં આશા હોય ને. આશા એટલે હું નિર્જીવ આશાની વાત, એમાંય તે. હાલો, તો 5 મીટર ઊંચાઈએ રહેલા પાણીના નળમાંથી નિયમિત સમય, આ વર્ડનું તમને ઇમ્પોર્ટન્ટ હવે સમજાણ, પાણીના બુંદો પડે છે. જ્યારે નળમાંથી પાણીનું ત્રીજું બુંદ નીકળે ને ત્યારે પહેલું જમીનને અડી ગયું છે અને બીજું વચ્ચે ક્યાંક છે. તો એ વચ્ચે જમીનથી કેટલી ઊંચાઈ છે? તો મેં શું કર્યું છોકરાઓ? મેં એ પાણીના બુંદને ત્યાંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય ગોતી લીધો. એની માટે આ ફોર્મ્યુલા યાદ હશે. તો 1 સેકન્ડમાં પહોંચ, મીન્સ કે જે ઓલું પહેલું બુંદ નીકળ્યું હતું ને જમીન સુધી 1 સેકન્ડમાં પહોંચી ગયું. પણ હવે પહેલું બુંદ જમીને પહોંચ્યું ને ત્યારે બીજા 2 બુંદો આવી ગયા હતા, ત્રીજું નીકળવું કરતું હતું અને બીજું વચ્ચે ક્યાંક હતું. ધેટ મીન્સ કે નિયમિત સમય નીકળવું હોય તો 1 સેકન્ડના નિયમિત ભાગ કેમ પડે? તો કે અડધા ભાગ 0.5 નીકળે.
દેટ મીન્સ કે પહેલું બુંદ ટી બરાબર 0 સેકન્ડે નીકળવું હશે, ઈ વચ્ચે ક્યાંક હશે ત્યારે 0.5 સેકન્ડે બીજું બુંદ નીકળવું હશે, અને બીજી 0.5 સેકન્ડમાં ઓલું પહેલું જે છે એ જમીન પર પહોંચી ગયું, એટલે ટોટલ 1 સેકન્ડ થઈ ગયું. બીજું બુંદ અહીંયા વચ્ચે ક્યાંક રહ્યું, અને ત્રીજું બુંદ 1 સેકન્ડ બાદ નીકળ્યું. નિયમિત સમય લખ્યો, એટલા માટે 1 સેકન્ડને મારે મેં 2 હરખા ભાગમાં વાંચ્યા, 0.5. ભાઈ ખબર પડી બધાને? હવે હું બધા સેન્ટરોમાં વાત કરું છું. બોલો, વધારે ટાઈમ સ્પેન્ડ કરવું કે આવડી ગયું? જ્ઞાન વેલી ભુજ, હા એમ તમે યાર તમે આમનામ ન બેઠા રહ્યો. એ હિંમતનગર હાલો તો અનમ્યુટ કરો તો. હિંમતનગર અનમ્યુટ કરશે. હવે તમે બોલો એ સંભળાવવું જોઈએ મને આજે. હલો, આવ્યો અવાજ? હવે મને હું કહું ને એમાં સમજાવશે. 1 સેકન્ડ મેં કઈ રીતે ઓલું 0.5 આવ્યું મને સમજાવવાનું છે. હું નવું કાંઈ નથી પૂછતું. મેં જે ભણાવ્યું તમારે મને સમજાવવાનું. હાલો, ત્રીજી બેચમાં પહેલો ભાઈબંધ બેઠો એ સમજાવે. વચ્ચેની લાઈનમાં ત્રીજી બેચમાં પહેલો ભાઈબંધ. હા બસ સમજાવ. તું જે સમજુ એ સમજાવ બેટા. હે હું બોલે કઈ તું કે બોલતો જ નથી? હે પેલા કોને કવિ ખબર પડી? તું ઉભો થઈ જાય એટલે તને ખબર પડે. હું તને જ કહું છું. હા બસ ઓકે. તું કઈ ખબર પડી? થોડોક આગળ આવતો રહે, આગળ આવતો રહે, મને હરખો દેખાય. આમાં 0.5 સેકન્ડ કેમ આવ્યું એ ખબર પડી? હા પાડે ના પાડે? એક બોલતો ખરી. હાલ તો મને હું પૂછું એ મને કે પેલા આપણું અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ શું હતું એ કે મને. તને એ નથી ખબર? હવે તું પછી કઈ શું ખબર છે? સાહેબ સમજાવે ને એમને સમજાતું નથી. પછી તું કઈ શું ખબર છે? ઓનલાઈન હાલે ને એટલે અમને ઓછું ખબર પડે. બકા તું હરખા ઇક્વેશન પાકા કરીને આવ ને. અરે પહેલું ઇક્વેશન ખબર નથી? કરે શું હતું તું? પછી કોઈ માણસ જ્યાં સુધી ખીજાય નહીં ત્યાં સુધી સમજાય જ નહીં આપણને. પેલી ફોર્મ્યુલા નો આવડે તને હારા? પાછળ ઉભો રહી જાય ત્યાં છેલ્લે મને મળતું. ચાલો ત્યાં સેન્ટરોમાંથી મને જોવા દો તો. પછી પાછા હારા છે ને સમજે નહીં એમ. બેઠો કે ઉભો રહ્યો? તરસાલી વડોદરા કેશે? નવમામાં આવ્યું આ ઇક્વેશન. નવમામાં આવતું સમીકરણ છે. નિયમિત સમય આપ્યો છે એટલે આપણે 0.5 બે ભાગ પાડે છે. ઓકે, પણ તમે 1 સેકન્ડ એવું ઈ કેમ ખબર પડી બેન? કારણ કે નિયમિત સમય આપ્યો 0 સેકન્ડથી સ્ટાર્ટ થશે અને પછી પહેલું ગુણ જે છે 1 સેકન્ડની નીચે પહોંચશે. ઓકે, વેરી ગુડ. ઈ બરાબર 1 સેકન્ડ જમીન પર પહોંચશે. મને નિયત સમય કીધા છે એટલે મેં 2 સરખા ભાગ પાડ્યા. વેરી ગુડ. હવે આ આપણે જોઈએ આમાં શું કે છે. ટોપિક 13 નો 43 નંબર. ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. તે H1, H2 અને H3 અંતર ક્રમશઃ
એક પથ્થર છે મુક્ત પતન કરે છે એટલે આપણે પ્રારંભિક વેગ હવે 0 લઈ લેવાનો. નીટ 2013 નો ક્વેશ્ચન. પ્રથમ 5 સેકન્ડમાં h1 અંતર, પછી h2 અંતર ત્યારબાદની 5 સેકન્ડમાં અને h3 અંતર ત્યારબાદની 5 સેકન્ડમાં કાપે છે. તો h1 h2 અને h3 વચ્ચેનો સંબંધ. ચાલો હું આમ વિચારી લઉં છોકરાઓ, આમ ટાવર હશે ને કીધું નથી પણ મારે h ઊંચાઈ ડેવલપ તો કરવી. અહીંયા કોઈ એક વ્યક્તિ છે આવી રીતનો અને વ્યક્તિ મુક્ત પતન કરાવે છે. મુક્ત પતન એટલે હું પ્રારંભિક વેગ 0 લઈ. h1 અંતર h2 અંતર ક્રમશઃ પહેલા h1 અંતર પ્રથમ 5 સેકન્ડમાં, પછી h2 અંતર પછીની 5 સેકન્ડમાં. તો ચાલો પહેલા અહીંયા મૂક્યો ત્યારના સમયને આપણે t બરાબર 0 કહી દઈએ. મૂક્યો ત્યારે t બરાબર 0. અહીંથી આવ્યો અને h1 અંતર એને કેટલા સમયમાં કાપ્યું? તો કે 5 સેકન્ડમાં. h1 અંતર 5 સેકન્ડ. હવે સાંભળજો, જો જેને ક્વેશ્ચન રીડ કરતા નહીં આવડે ને, વાંચતા, એને પછી ભેગું જ નહીં. એને એમ કીધું કે તે h1 અંતર પ્રથમ 5 સેકન્ડ, પછી h2 માટે શું કીધું છે જોવો તો કે h2 અંતર ત્યારબાદની 5 સેકન્ડમાં. ઓકે, મીન્સ કે h2 અંતર ત્યારબાદની 5 એટલે 5 અટક્યા હોય તો હવે અહીંયા 10 સેકન્ડ થઈ જાય ને. આ બસ આ નો પકડાય. h1 અંતર પ્રથમ 5 સેકન્ડ, h2 ત્યારબાદની 5, 5 અટક્યા હતા ત્યારબાદની 5 એટલે 10 થાય. અને પછી h3 અંતર પાછો ત્યારબાદની બીજી 5 સેકન્ડમાં. એટલે ધારો કે હવે અહીંથી નીચે અહીંયા આવ્યો છોકરો, આ h3 અંતર કાપ્યું ત્યારબાદની 5 એટલે ઓલરેડી 0 થી 5 હતું, પછી 5 ઉમેર્યું એટલે 10 થયું, અને ત્યારબાદની 5 એટલે 10 પછીની 5 15 સેકન્ડ. આમાં આપણને એને કાપેલું અંતર પૂછ્યું, સોરી h1 h2 અને h3 વચ્ચેનો સંબંધ, મીન્સ કે કાપેલું અંતર અથવા સ્થાનાંતર. હું એક કામ કરું છોકરાઓ, આટલું આપણને બધાને આવડે. જો પહેલા ઓલી ફોર્મ્યુલા, બીજી ફોર્મ્યુલા યાદ કરાવી દઉં. t v0t પ્લસ હાફ at સ્ક્વેર. પહેલી હતી આપણું પહેલું અચળ પ્રવેગી. એ સાહેબ આ ખબર કેમ કરે અચળ પ્રવેગી ગતિ? અરે બકા, બધા માટે g નીચે નહીં હોય અને g અચળ હશે તો અચળ પ્રવેગી થઈ ગયું ને. પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. એમાં કે અંતરની વાત આવતી જ નહોતી. ત્રીજામાં આવતી હતી પણ ત્રીજામાં સમય નહોતો. સમય ને સ્થાનાંતર હોય એવું એક જ સમીકરણ. આમાં v0 0 તો d બરાબર 0 પ્લસ હાફ at સ્ક્વેર. અચ્છા, હું સંજ્ઞા પ્રણાલી વાપરી લઉં. જો કેમ સીધા શોર્ટકટ કેમ થાય કે છોકરાઓ, d ની જગ્યાએ હું માઇનસ h જ મૂકવાનો છું. માની લો d ની જગ્યાએ મેં માઇનસ h1, પણ હું d ની જગ્યાએ માઇનસ d જ રાખું. v0 0, a ની જગ્યાએ g. અહીંથી મેં શું કર્યું છોકરાઓ, જ્યાંથી છોડું છું ત્યાં નીચે તરફ માઇનસ, ઉપર તરફ મારા વાલાઓ પ્લસ. તો હાફ a ની જગ્યાએ હું માઇનસ gt સ્ક્વેર કહી દઉં તો માઇનસ માઇનસ પ્લસ નહીં થઈ જાય છોકરો? જો તો હું આમ સિમ્પલ ફોર્મ્યુલા નો બનાવી નાખું કે ડી ની જગ્યાએ h લખું માઇનસ માઇનસ પ્લસ હાફ gt સ્ક્વેર. ચાલો, h1 અંતર માટેનો ટાઈમ કેટલો છે? 5. h1 હાફ g કેટલું છોકરાઓ? g કઈ કીધું નથી, અચળ જ છે. મારે મસ્ત એનો રેશિયો જ લેવો છે, છતાંય હું g ની વેલ્યુ 10 લઈ લઉં. t સ્ક્વેર, t એટલે 5, 5 નો વર્ગ બોલો છોકરો, 5 નો વર્ગ. તો કે ભાઈ 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 10 250 ભાગ્યા 2 એટલે 125. આ h1. h2, હવે h2 અંતરમાં તમે ટકે ચડી જાઓ. h2 અંતરમાં ચાલો આની યાદ ફોર્મ્યુલા વાપરવી હોય તો જુઓ, પહેલા h1 માટે પ્રારંભિક વેગ 0, h2 માટે પ્રારંભિક વેગ 0 નો થાય, લાંબુ પડે. અરે શું કરે, અંતર ટોટલ લઈ h1 પ્લસ h1 હાલો h1 પ્લસ h2. હા, તો ટોટલ સમય કેટલો થયો? ટોટલ 10 સેકન્ડ. એ સાહેબ ટોટલ 10 5 પ્લાટ નો થાય નહીં. પહેલું h1 5 માં, પછીનું h2 બીજા 5 માં, તો 5 વત્તા 5 ટોટલ 10 મેં લખ્યો. મેં ટોટલ કરીને જ લખ્યો છે કે ટોટલ 10 સેકન્ડમાં કેટલું અંતર કપાનું છે? h1 પ્લસ h2 હાફ t ની જગ્યાએ 10 t કેટલું છોકરાઓ બોલો ભાઈ? 10, 10 નો વર્ગ. ચાલો 10 નો વર્ગ 100, 100 ગુણ્યા 10, 100 ગુણ્યા 10 1000, 1000 ભાગ્યા 2 500 મીટર. સમીકરણ નંબર 2. અને હું આમનો લખી નાખું h1 પ્લસ h2 પ્લસ h3. સાહેબ તમે આવું કેમ લખો છો? કારણ કે મારે
આ ફોર્મ્યુલાનો યુઝ કરવો છે. એમાં પ્રારંભિક વેગ 0 લઈ લેવો છે. ખાલી H2 લઉં, ખાલી H2 મારો પ્રારંભિક ને અંતિમ વેગના ડખા આવે. ખાલી H3 લઉં તો અહીંયા વેગ કેટલો હોય કોને ખબર, એટલે ટોટલ જ લેતો હોય. હાફ જીની જગ્યાએ મૂકી દો 10 અને ટી 15. એ સાહેબ 15 ક્યાં થયું? પહેલા પાથમાં H1, પછીના પાથમાં H2, પછીના પાથમાં H3. ટોટલ મેં લીધો તો સમય મારે ટોટલ લેવો પડે, કેમ નહીં ભાઈ? ચાલો તો હવે જોવો તો છોકરો, 15 નો વર્ગ 225, 15 નો વર્ગ 225, 225 ગુણ્યા 10 એટલે 2250. 2250 ભાગ્યા 2 કરવાના છે. 2250 ભાગ્યા 2 તો 125 એટલે 1125 થઈ ગયા. ઇક્વેશન નંબર 3. અહીંયા તમે જી ની વેલ્યુ ન મૂકો ને તો એક ઝાટકે થવા માંડે, પણ છતાંય હું તમને બધું શાંતિથી સમજાવું છું. બાકી જી આમ નામ રાખ્યું હોય તોય બધું થવા માંડે. હવે સાહેબ મારે તો સાહેબ H2 જોઈ જી, એકલો H2, તમે તો H1 પ્લસ H2 કર્યું, એ વાંધો નહીં. એ ઓછા 1 કર દોસ્ત, 2 માઇનસ 1 કર, મળે જ જોતો H1 પ્લસ H2 માઇનસ H2. ડાબી બાજુ જોતો H1 પ્લસ H2 માઇનસ H2, H1 કેન્સલ, ડાબી બાજુ H2 વધ્યા. જમણી બાજુ જોતો 500 ઓછા 125, 500 ઓછા 125 કરતો 375 વધ્યા. હા એ સાહેબ કામ થઈ ગયું. 2 માઇનસ 3 સોરી 3 માઇનસ 2 કરતો દોસ્ત હાલતો, જો તને H2 મળી ગયો. 3 માઇનસ 2 કરતો તો 3 માઇનસ 2 H1 પ્લસ H2 કેન્સલ થઈ જાય. ખાલી કોણ રહે? H3 રહે. અને 1125 ઓછા તમે 500 કરો તો 625. હવે તમને હું પૂછ્યું, તમને H1 is to H2 is to, આ જો H1 છે એ ભાઈ H1 છે મારી પાસે 125, H2 છે 375, H3 છે 625. હાલો બેનો રેશિયો લ્યો, H1 upon H2 કરો તો તમે જરાક તો શું આવે? H1 upon H2 કરો, H1 છે 125, H2 છે 375. તો આમ નો થઈ જાય. H1 upon H2 બરાબર 1/3, H2/3. હવે કે દેખાઈશ આ રહ્યો બોમ્બે. પછી આગળ કેલ્ક્યુલેટ કરજો તમે ત્યારે આવી જ જશે. જો એટલી લેંગી મેથડ. હવે આમાં તમે જી ની વેલ્યુ ન મૂકો, થોડું ઓર તમે ફટાફટ કે H1 ઇઝ ઇક્વલ ટુ પેલા 5 આવ્યું, પછી ટોટલ 10, પછી ટોટલ 15, પૂરું થઈ જાય. ભાઈ બધાને ક્લિયર થયું? ખબર પડી મેં કેમ ક્વેશ્ચન એક્સપ્લેન કર્યો? યસ યા નો? મહુવા ઓકે. હિંમતનગર ખબર પડી તમને? હમણાં હું બીજાને પૂછું છું. હિંમતનગર મારા ધ્યાનમાં જ છે. પછી કયું છે? એ એસ્પાયર. હા ગરબા રમ્યા? અમદાવાદ. ઓકે. હવે નેક્સ્ટ આ બોમ્બે આપણે યસ નીટ 2003 નો આ બી મસ્ત ક્વેશ્ચન. યુ નો ચાક્કા ને ભાલા જેવા ક્વેશ્ચન, સુપર ડુપર હિટ, એ ઘટે જ નહીં. ચલો સોલ્યુશન જોઈએ. એક દડાનો પ્રારંભિક વેગ u થી ઉધ્વ દિશામાં એને ઉછાળવામાં આવે. તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈની છેલ્લી ટી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? એ સાહેબ આવું તો તમે ક્યાંક કરાયું હતું? છેલ્લી 2 સેકન્ડમાં, છેલ્લી ટી સેકન્ડમાં? હા અમને યાદ આવ્યું. યાદ આવી જાય તો ભાઈ જિંદગીમાં આપણે જીતી ન ગયા કહેવાય. એક દડાને પ્રારંભિક વેગ u થી ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. ઓકે, અહીંયા વ્યક્તિ છે, આ દડા જે છે એને પ્રારંભિક વેગ u થી ઉપર ઉછાળ્યો. એને પ્રાપ્ત કરેલી ઊંચાઈની છેલ્લી ટી સેકન્ડ એટલે ઉપર જતો ગયો, જતો ગયો, જતો ગયો, ઉપર જતો ગયો, જતો ગયો, અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ 0 થયો. અને એને ટોટલ લેટ્સ એઝ્યુમ કે h મેક્સ જેટલું અંતર કાપ્યું. આની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ u²/2. મને એ નથી પૂછ્યું, મને એમ પૂછ્યું કે તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈની છેલ્લી ટી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું. કાંઈ વાંધો નહીં, જોઈએ. હાલો ભાઈ બીજું હું હવે એને તો સમયની વાત કરીશ. ચાલો છોકરાઓ, મેં અહીંથી થ્રો કર્યો ત્યારે ટી બરાબર 0 સમય. અહીંયા પહોંચ્યો ત્યારે ટી બરાબર કેપિટલ ટી સમય. સાહેબ કીધું નથી ને ક્યાંથી લઈ આવ્યા દોસ્ત? એને મને એમ કીધું છે તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈની છેલ્લી ટી સેકન્ડ, ઈ ટી અને સ્મોલ કીધું. તો માની લો કે
આટલો સમયગાળો છે ને એ સ્મોલ ટી સેકન્ડનો છે. અહીંથી અહીંયા પહોંચતા ટોટલ કેપિટલ ટી સેકન્ડ, છેલ્લી સ્મોલ ટી સેકન્ડ છે. તો અહીંયા હોય એ કેપિટલ ટી માઇનસ સ્મોલ ટી સેકન્ડ થાય. એટલા માટે મેં ટોટલ ને સ્મોલ ટી નો કીધી, કુલ સમયને એટલા માટે મેં સ્મોલ ટી નો કીધો, કારણ કે મને એને એમ કીધું છે કે છેલ્લી ટી સેકન્ડમાં કીધું. છોકરાઓ જુઓ તમે, છેલ્લી ટી સેકન્ડ, છેલ્લી ટી સેકન્ડ, તો ઈ સ્મોલ ટી છે, એટલે છેલ્લી આ સ્મોલ ટી સેકન્ડ, ટોટલ કેપિટલ. હવે મેં તમને યાદ કરો, છેલ્લી 2 સેકન્ડમાં કપાતું અંતર હતું ત્યારે મેં કીધું હતું કે માની લો 10 સેકન્ડ હોય, કુલ નીચે પહોંચતા 10 સેકન્ડનો સમય લાગતો હોય, કે ઉપર જતા કુલ 10 સેકન્ડનો સમય લાગતો હોય. છેલ્લી 2 સેકન્ડ કીધું હોય, મેં તમને કીધું હતું કે 0 થી 10 સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી 8 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખો, તમને છોકરાઓ છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળી જાય. તો અહીંયા એ જ કરવાનું, છેલ્લી ટી સેકન્ડમાં તમારે જોતું છે છેલ્લી ટી સેકન્ડમાં કેટલું કાપેલું અંતર છે. તો નો પ્રોબ્લેમ, સિમ્પલ લાઈન લખીએ ભાઈ, છેલ્લી ટી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર મારે લખવાનું 0 થી કેપિટલ ટી સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ 0 થી કેપિટલ ટી માઇનસ સ્મોલ ટી સેકન્ડમાં કાપેલ અંતર. અહીંથી અહીંયા કેટલું અંતર કપાવાનું, અહીંથી અહીંયા અંતર કેટલું કપાવાનું. કોન્સેપ્ટ તો આ જ કે ને દોસ્ત, કે અહીંથી લેટ્સ એઝ્યુમ શેપમાં વ્યા જઈએ, કેટલા દિવસે આપણે શેપનો યુઝ કરીએ બકા હાલ, ત્યારે થઈ જાય કે અહીંથી તને કેટલું અંતર આ છે ને કેટલું અંતર આ છે. જો દોસ્ત વાઇટ લઈ લઈએ કે આ અહીંયા સુધી પહોંચ્યો તો આ અંતર લેટ્સ એઝ્યુમ h1, આ સમય અહીંયા તો લેટ્સ એઝ્યુમ h2. h1 માંથી h2 બાદ કરો, છેલ્લે ટી સેકન્ડમાં કપાયેલું અંતર મળી જાય, ધેટ ઇઝ લેટ્સ એઝ્યુમ h ડેશ. બસ કોન્સેપ્ટ આ જ છે યાર, જે કરવાનું હોય તમારે આ જ રીતના કરવાનું છે. રાજકોટ ગુરુકુળ 11A2, ઓલા 2 ભાઈબંધ જો પાછળ ઊભા છે, અખરા ભરતા હો તો 0 થી કેપિટલ. એ સાહેબ તમે કેપિટલ ક્યાંથી લેવા, મેં ધાર્યો, મારે નથી ધારવો, તો તું સ્મોલ ટી સિવાયનો જે ધારી હાલશે, કારણ કે આન્સરમાં મને સ્મોલ ટી આપ્યું છે. તો 0 થી કેપિટલ ટી સેકન્ડમાં કાપેલું અંતર, એ સાહેબ અહીંયા જી નીચે હશે, સાચી વાત છે, જી અચળ હશે સાહેબ. અચળ પ્રવેગી ગતિ થઈ, અચળ પ્રવેગી થઈ, ઉપર તરફ પ્લસ, નીચે તરફ માઇનસ. ચાલો અહીંથી મૂકી. તો હું કઈ ફોર્મ્યુલા યુઝ કરું સાહેબ, અંતર અને સમય હોય એવી એક જ ફોર્મ્યુલા છે. હવે તો આ લખીને મને સપનામાં આવે છે v0 t પ્લસ હાફ એટી. તો ચાલો તો ભાઈ અહીંથી ઉપર તરફ h1, તો 0 થી કેપિટલ ટી સેકન્ડમાં કાપેલું અંતર h1 નું કીધું, માઇનસ h2 કીધું. આવું લખાય નહીં, ખોટા સ્ટેપ વધારાય નહીં. v0 હાલો, પ્રારંભિક વેગ v0 નથી, u છે. ઉપર છે, ઉપર તરફ મેં પ્લસ કીધું છે. અચ્છા સમય સ્મોલ ટી નથી છોકરાઓ, ટોટલ h1 અંતર કાપવા માટે, આ ટોટલ આ h1 અંતર કાપવા માટે ટોટલ માટેનો સમય કેપિટલ ટી, તો u કેપિટલ પ્લસ હાફ. એની જગ્યાએ છોકરાઓ માઇનસ જી આવશે, કારણ કે જી નીચે છે ને મેં નીચે માઇનસ લીધું, માઇનસ હાફ જી. કયો ટી હે સાહેબ, ને લખ્યું જ છે 0 થી કેપિટલ ટી માં કપા માઇનસ. અહીંયા જો 0 થી ટી માઇનસ કેપિટલ ટી માઇનસ સ્મોલ ટી સેકન્ડમાં કપાતું અંતર, પાછો યુ ઉપર છે એટલે પ્લસ. સમય આ ફોર્મ્યુલા યુઝ કરું છું, આ રે આ ફોર્મ્યુલા. ચાલો સમય કેટલો, કેપિટલ ટી માઇનસ સ્મોલ ટી પ્લસ હાફ. એની જગ્યાએ મારે શું મૂકવું પડશે, માઇનસ જી. સમય કેટલો, કેપિટલ ટી માઇનસ સ્મોલ ટી હોલ સ્ક્વેર. બસ પૂરું, સિમ્પ્લિફાય કરું. હવે આ તમારે લખાય નહીં, આ તો મેં તમને સમજાવવા માટે, કોઈક નોટ્સ બનાવતું હોય, તેમાં સારા સારા ક્વેશ્ચન એડ કરવું હોય તો એની માટે મેં લખ્યું. બાકી તમારે અહીંથી જ પ્રોબ્લેમ શરૂ કરે. હાલો મેથ્સ છે હો, હવે બીજું કાંઈ નથી. યુ કેપિટલ ટી માઇનસ હાફ જી કેપિટલ ટી નો સ્ક્વેર માઇનસ, ભલે એક સ્ટેપ વધતું, હું અહીંયા પહેલા સિમ્પ્લિફાય કરું. યુ ની અંદર ગુણાવો તો યુ ઇન્ટુ કેપિટલ ટી માઇનસ યુ ઇન્ટુ સ્મોલ ટી માઇનસ હાફ જી. હવે જોવો તો આને સાદરૂપ આપો તો આનું સાદરૂપ શું થાય, ટી માઇનસ હોલ ટી સ્ક્વેર છે તો ટી સ્ક્વેર માઇનસ 2 કેપિટલ ટી સ્મોલ ટી વત્તા સ્મોલ ટી નો સ્ક્વેર, આનું સાદરૂપ આવું થાય.
-1/2 g ને અંદર ગુણાવો તો -12 g કેપિટલ T સ્ક્વેર, પછી માઇનસ માઇનસ પ્લસ 2 ગયા સ્મોલ g કેપિટલ T સ્મોલ t, અચ્છા -12g સ્મોલ t સ્ક્વેર સાથે તો માઇનસ પ્લસ માઇનસ અને g/2 સ્મોલ t સ્ક્વેર. હજી આ માઇનસ ને અંદર ગુણાવવાનું જ છે સાહેબ, એટલું લાંબુ. હવે તમને મેથ્સ હું બધું આમ હાચવીને કરાવું છું એટલે, બાકી કઈ જરૂર નથી. u કેપિટલ T -12 g કેપિટલ T સ્ક્વેર માઇનસ u કેપિટલ T, માઇનસ અંદર જાય માઇનસ માઇનસ પ્લસ, માઇનસ અંદર જાય પ્લસ હાફ g કેપિટલ T સ્ક્વેર, માઇનસ અંદર જાય પ્લસ માઇનસ માઇનસ g કેપિટલ T સ્મોલ t, માઇનસ અંદર જાય માઇનસ માઇનસ પ્લસ હાફ g સ્મોલ t સ્ક્વેર. ઉડતું ઉડાડો, u કેપિટલ T પ્લસ u કેપિટલ T માઇનસ ઉડી ગયું, માઇનસ g કેપિટલ T સ્ક્વેર પ્લસ g કેપિટલ T સ્ક્વેર ઉડી ગયું. બસ તો આન્સર આવી જાય હવે તમારો અહીંયા. અચ્છા આન્સરમાં શું બચ્યું તો કે u સ્મોલ t માઇનસ સ્મોલ g કેપિટલ T સ્મોલ t પ્લસ હાફ g સ્મોલ t સ્ક્વેર. સાહેબ આવો આન્સર આપ્યો નથી પણ સાચી વાત છે. આ કેપિટલ ટી ક્યાં ક્યાંય ક્વેશ્ચનમાં આપ્યું હોય તો તે ધાર્યો હતો ને, તો જવાબ થોડો કોઈ દી એવા પદમાં છોડી શકાય કે જેમાં મેં ધાર્યું હોય. મેં જે ધાર્યું હતું એની જગ્યાએ મારે કઈ કિંમત મૂકવી પડે. કેપિટલ ટી આપણને જુઓ ક્યાંય ક્વેશ્ચનમાં આપ્યો નથી, કેપિટલ ટી ક્યાંય નથી આપ્યો. તો હવે મેં કેપિટલ ટી ધાર્યો, કોક કાલ હવારે ટી ડેશ ધારે તો અહીંયા ટી ડેશ આવે, તો એને કેટલા ઓપ્શન રાખવાના? કોઈ દી જે વસ્તુ તમે ધારી હોય ને એમાં જવાબ ન છોડવાનો હોય, જવાબ જે આપ્યું એ મુજબ છોડવાનો. આ કેપિટલ ટી છે શું? તો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય અથવા ઉપર તરફ સુધી પહોંચવાનો સમય આપણે પ્રૂવ કરાવરાયું હતું u/g થાય. સાહેબ u/g નહોતું કરાવ્યું, તમે v0/g કરાવ્યું. દોસ્ત અહીંયા u છે મારે u/g લખવું છે, u/g મૂક્યું. T is equal to મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે એ કેમ લાવ્યા હે સાહેબ? ઓલી ફોર્મ્યુલા v બરાબર v0 પ્લસ t. હાલ ભાઈ અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ u, એની જગ્યાએ -g સમય t -g બનાવ કરતા આવી જાય. 4 સમીકરણો યાદ હોય તો સારું પડે. કેપિટલ ટી ની જગ્યાએ મૂકો, જો જવાબ u સ્મોલ t -g. કેપિટલ ટી ની જગ્યાએ મૂકું u/g ઇન્ટુ સ્મોલ t પ્લસ હાફ gt સ્ક્વેર. gg કટ એટલે u સ્મોલ t ને u સ્મોલ t કટ તો હાફ gt સ્ક્વેર. બોમ્બે હાફ g સ્મોલ t. એ સાહેબ સ્મોલ t આપ્યું હતું? હા સ્મોલ t આપ્યું હતું. એ તો અચળાંક છે, હાફ અચળાંક છે. બોમ્બે મેં જેટલી છેલ્લી 1 સેકન્ડમાં કાપેલું અંતર, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર, છેલ્લી n સેકન્ડમાં કાપેલું અંતર, બધી જ જગ્યાએ મેં મેથડ સિમિલર જ રાખી છે. ક્યાંય ચેન્જ નથી કર્યું. જો તમે જુનાગઢ, હા જય ગિરનારી. હમ હો શરણે પડી ગડી દર્શન આપો દયા કરી શિવ દર્શન. હલો ભાઈ નેક્સ્ટ જો આ સુપર જો પતલંબાઈ પૂછી લીધી. જોયું તમે જેમ જેમ આગળ જતા જશો ને એમ જૂના કોન્સેપ્ટ તમારો સાથ નહીં છોડે, કારણ કે કોન્સેપ્ટ છે બકા, મૂળભૂત છે. મૂળભૂત ચીજ કોઈ દિવસ આપણો સાથ છોડે નહીં. સાથ છોડીને વ્યા જાય એ મૂળભૂત ના હોય. હું કોન્સેપ્ટની વાત કરું. હવે જો તમે અહીંયા ધ્યાન આપો, હારા મારા બેટા છે ને એ બધું એટલું ફાસ્ટ સમજે ને. એક પદાર્થને ઉધ્વ દિશામાં 60 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે. આ ફેંક્યો લે હવે તારી ભલી 60 મીટર પ્રતિ સેકન્ડ ઓકે ફેંકવામાં આવે છે. વાવ 8 સેકન્ડ બાદ તેની પતલંબાઈ, ઓહો ઘણા નામ બેઠા સાહેબ એ કેમ ખબર પડે એમને કેટલી પતલંબાઈ હશે? પણ તું શરૂ તો કરીશ તો કોક દી કાંઈક થશે.
એટલે દાખલો પૂરો થશે એમ કે તું આમ ફેંક તો ખરી, વિચાર તો ખરી કે હાલ મેં ફેંક્યો, તારે ડોહા તને એને આપ્યો છે કે પ્રારંભિક વેગ યુ કે V0 જે કેવું ઈ કે 60 મીટર પર સેકન્ડ આપ્યો છે તો ફેંક્યો, હાલ દોસ્ત ઉપર ગયો. હવે તને શું પૂછી છે પથ લંબાઈ, તો તારે મૂળભૂત કોન્સેપ્ટમાં છે. કોઈ દી મૂળભૂતને નહીં છોડવાનું દોસ્ત, જે છે એ મૂળભૂત છે. પથ લંબાઈ એટલે કાપેલું અંતર જે પથ પર ઈ ચાલ્યો હોય. હવે બની શકે કે 8 સેકન્ડમાં ઈ ઉપર ભાવ પહોંચી જ ન હોય ગયો હોય, બની શકે કે 8 સેકન્ડ પહેલા ઉપર જઈને નીચે આવી ગયો હોય, બની શકે કે 8 સેકન્ડમાં અડધે ક્યાંક જ હોય. તો સાહેબ કેમ ગણવું? તો ઈ ગણ ને તને બસ ને. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે અહીંયા સુધી કેટલો સમય લાગે એને આપણે ટાઈમ ઓફ એસેન્ટ એટલે કે ઉડ્ડયન સમય માની લો. અહીંયા સુધી પહોંચવાનો સમય t બરાબર 0 થી હું અહીંયા સ્મોલ t બરાબર કેપિટલ T લખું. પહેલા આ સમય તો ગોત દોસ્ત. એ સાહેબ એની ફોર્મ્યુલા તો 2v0/g ને નહીં, ટોટલ 2v0/g. તારે ગોતું જ, હાલ ગોત. u કે છે 2u/g. હાલ u કેટલું 60, g કેટલું 10, 10 ચોક 60, 6 દુ ને 12 સેકન્ડ. મીન્સ કે અહીંયા પહોંચવા માટે તો 12 સેકન્ડ સમય થઈ જશે. ક્યાં? તો કે અહીંથી ઉપર જઈને આમ નીચે આવવા માટે, હાથો હાથ આવવા માટે તો 12 સેકન્ડ. એના તો મને 8 સેકન્ડ જ કીધું. તો એ મને એટલી ખબર પડી ગઈ ટોટલ ટાઈમ 12 તો ઉપર જવાનું 8 સેકન્ડ. કેપિટલ T પર સુધી પહોંચવા લાગતો સમય તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ EV0/g થાય. V0 કયો કે U કયો જે કયો એ બાય G. 60/10 એ 6 સેકન્ડ. એ ભાઈ ધેટ મીન્સ એની ઉપર ગયો અહીંયા 6 સેકન્ડે પહોંચી ગયો. તો પાછો 6 સેકન્ડે હાથમાં આવી જાય જેથી ફેંક્યો એને મને 8 સેકન્ડે કીધું. તો મારી જોવું પડે કે 0 થી 6 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે. તો કે આ તો ભાઈ મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો, કારણ કે આ તો ઈ સૂત્ર છે ઉપર સુધી પહોંચવા એટલે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય. ઉપર સુધી એટલે તમે લખી નાખજો ભાઈ આ તો જે ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય. ઓકા મહત્તમ ઊંચાઈ સુધી. સુરેન્દ્રનગર આ મહત્તમ ઊંચાઈ સુધીનો સમય મને મળી ગયો 6 સેકન્ડ થયો. તો હવે ત્યાંથી હું આવતો હશે પાછો. હવે બીજી 2 સેકન્ડમાં અહીંયા ક્યાંક હશે. તમે કેમ ઈ સેટિંગ બેહાડી દીધું દોસ્ત? 8 સેકન્ડ છે, 6 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો 8 સેકન્ડ. હવે મારે આ 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ ખબર પડી જાય. પહેલા ટોટલ મહત્તમ ઊંચાઈ ગોતી લો. તો મહત્તમ ઊંચાઈ V0² કે U² જે કયો એ તમે U²/2g છે ભાઈ. U², હા છે ને. 60 નો વર્ગ કરશો. અરે આટલી ખરાબ હાલત, નો પ્રોબ્લેમ. 60 × 60 અપોન 2g. g કેટલું છોકરો 10. તો જો તો 10 છક 60. તો છોકરાઓ 360 ભાગ્યા 2 36 ભાગ્યા 2 18 એટલે 180 મીટર. 180 મીટર ઉપર ગયો. હવે મારે જવાબ 180 નહીં લખવાનો, મેં બી તમને આપ્યો હોય નો આવે. મારી જોવું પડે ને કે 6 સેકન્ડે અહીંયા ટૂંકમાં એને 180 મીટર અહીંયા પહોંચ્યો. આ કાપેલું અંતર તો મારે ટોટલ વાત કરવાની છે. હાલો તો હવે હું અહીંયા 6 થી 8 સેકન્ડમાં કાપેલું અંતર ગોતી નાખું. 6 થી 8 સેકન્ડમાં કાપેલું અંતર 6 થી 8 સેકન્ડમાં. હાલો 6 થી 8 સેકન્ડમાં કાપેલું અંતર જોતું તો 2 સેકન્ડમાં કાપેલું અંતર. એ સાહેબ તો અહીંથી તો એ પ્રારંભિક વેગ 0 જ લેવાનો ને. હા સાચી વાત છે. અહીંથી ફેંક્યો 60 ઉપર ગયો, વેગ ઘટ્યો 0. પાછા આવતી વખતે તો પ્રારંભિક વેગ 0 જ થવાનો. અચ્છા ત્યાંથી તમે ફેંક્યો, ત્યાંથી નીચે તરફ સાહેબ માઇનસ લઈ લો, ઉપર તરફ પ્લસ લઈ લો. હાલો બીજી ફોર્મ્યુલા એપ્લાય કરી દો. ખરેખર આવું કાંઈ લાંબુ કરાય નહીં. ડી મારે જોઈ છે, ડી ની જગ્યાએ તોય કોક ને કે સાહેબ -d લખો. હાલો -d V0 0 હાફ એની જગ્યાએ -10 મૂકી દીધા. ટી કેટલા સેકન્ડમાં 2, તો 2 નો વર્ગ કેટલો થાય 4, તો 2 દુ 4. કેટલું અંતર કપાણું હશે છેલ્લી 2 સેકન્ડમાં? તો કે 20 મીટર. તો ટોટલ બકા કેટલું? ટોટલ કેટલું હે? અહીંથી 180 તમારો ડો ઉપર ગયો અને પછી 2 સેકન્ડમાં 20 મીટર નીચે આવ્યો. પથ લંબાઈ પૂછી, પથ લંબાઈ કેટલું થયું? 180 200
હું સ્થાનાંતર પૂછું તો શું જવાબ આવે? સ્થાનાંતર પૂછું તો હાલો તો વિચાર કરો તો પથ લંબાયેલા કાપેલું અંતર અહીંથી 180 મીટર ઉપર ગયો 20 મીટર નીચે આવ્યો. કેમ પણ તમે ત્યાં કેમ અટકી ગયા? એની 8 સેકન્ડ પતી ગઈ, 6 સેકન્ડ ઉપર જવા માટે, બીજી 2 સેકન્ડ નીચે આવવા માટે. કારણ કે મેં ગણી લીધું ટોટલ તો 12 સેકન્ડ છે, ત્યાંથી ફેઈ ગયો ત્યાં જવા માટે તો 12 સેકન્ડ. હાલો સ્થાનાંતર પૂછું, આંગળી ઊંચી કરીને જવાબ આપશે. સ્થાનાંતર પૂછું શું જવાબ આવે? દાહોદમાં છોકરાઓ ભણો તો છો ને? હા ભાઈ, અમદાવાદમાં લાઈટ ગઈ હતી, સમજાવન કરી હતી. કયું કયું સેન્ટર? અમદાવાદમાં? અમદાવાદ. તમે એક કામ કરજો ને છોકરાઓ, એ પ્રવીણ સર આમાં સેન્ટર એડમિન ને વાત કરીને છોકરાઓને આ વિડીયો દેખાડે છે એવું કરજો ને, નહીં તો ટાઈમ પાછળ લંબાઈ જશે અને લેક્ચરના નંબર આપણા બદલાઈ જશે. ઓકે સર. તમને હમણાં દેખાડી દેશે હો છોકરાઓ, અમદાવાદ સેન્ટર ઉપર વાત કરી લેશે અને તમે કહેજો કે સાહેબ આ એક 10 મિનિટનું દેખાડી દો એટલે દેખાડી દેશે. એ સ્થાનાંતર પૂછ્યું હોય તો હાલો સ્થાનાંતર વાળા. દાહોદ યાર તમે જવાબ ન આપો એમ ન હાલે. દાહોદ હા એમ હાલો અનમ્યુટ કરો. બાકી બધા છે હવે મને બધા સેન્ટર માંથી આંગળી ઊંચી જોઈ, 5 તો હોવા જોઈએ ને બધી જગ્યાએ યાર. યસ કોણ કહેશે? હે બેટા 160. કઈ રીતે 160? ઓકે વેરી ગુડ. તો સાહેબ ટૂંકામાં ટૂંકું અંતર થયું, આની નાની વચ્ચેનો ટૂંકામાં ટૂંકું અંતર 180, 20, 160. ચલો રેડી. એ વે આઈ જોરદાર ક્વેશ્ચન છે જ બધા હારા હારા. મેં કીધું ને કે આ ટોપિકના સારા સારા ક્વેશ્ચનનો આ છેલ્લો આપણી પાસે લોટ છે. ક્વેશ્ચન શું કહે છે? જો એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, કેપિટલ ટી સમયમાં તે મહત્તમ ઊંચાઈ h પર પહોંચે છે. એટલે મારે અહીં સમજી જવાય, જો આટલું વાંચીને તરત ફિગર ડ્રો કરી નખાય. ભાઈ અહીંથી આમ ઉપર ફેંકવામાં આવે છે, ઉપર ગયો 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 અને ફેંક્યો એ સમય t બરાબર 0 હતો, તો સ્મોલ ટી બરાબર કેપિટલ ટી મહત્તમ ઊંચાઈ પર પહોંચી ગયો. ઓકે, તો કોઈ પણ સ્મોલ ટી સમયે તેની ઊંચાઈ ખાલી જગ્યા, કોઈ પણ સ્મોલ ટી સમયે તેની ઊંચાઈ ખાલી જગ્યા. ઓપ્શન જુઓ કેવા આપ્યા છે. મીન્સ કે કેપિટલ ટી ઉપર પહોંચી ગયો, ધારો કે સ્મોલ ટી સમય અહીંયા હશે, તો આ સ્મોલ ટી સમયની ઊંચાઈ મને સ્મોલ h એને પૂછી છે. બસ બીજું કઈ નથી પૂછ્યું. તો હવે તમને સમજાઈ જવું જોઈએ કે આમાં ભાઈ સમય અને ઊંચાઈ વાળું એટલે આપણું અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ આવે. જી તો છોકરાઓમાં ઓલવેઝ ડાઉનવર્ડ જ લેવાનું, એમાં આપણે કોઈ કાંઈ નહીં કરીએ. હલો નો પ્રોબ્લેમ. તો પહેલા હું એક કામ કરું, મને કેપિટલ ટી સમય આપ્યું, ત્યાં તો આપણે મેક્સિમમ હાઇટ કહી શકીએ, એચ મેક્સ તો કહી શક ડેફિનેટલી. જવાબમાં એને ઓપ્શનમાં ક્યાંય એચ મેક્સ નથી, સાચી વાત છે, નથી. મને સ્મોલ એચ પૂછ્યું છે. ચલો તો સ્મોલ એચ પહેલા હું છોકરો હવે અહીંયા તમને સમજાય ને એટલા માટે આમ અલગ અલગ નામ આપું છું કે પહેલા જેથી થ્રો કર્યો ને એ પોઈન્ટ તમારો એ, આ ટી સમયે જે ઊંચાઈ સ્મોલ એચ હતી ને એ પોઈન્ટ બી, અને જે સમય મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો ને એ પોઈન્ટ સી. પહેલા હું એ થી બી સુધી ડિસ્કસ કરું, એ થી બી સુધી. તો છોકરાઓ અચ્છા તમને કીધું છે એક ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવ્યો, સારી વાત. કેપિટલ ટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તેનો પ્રારંભિક વેગ કંઈક હોય, ને આપ્યો કઈ નહીં નો. હું એ થી બી માટે છું ઉપર તરફ. ચાલો અહીંથી સંજ્ઞા પ્રણાલી આપણે લાગુ પાડી જ દઈએ, ઉપર બધું પ્લસ નીચે બધું માઇનસ. અચ્છા એચ ઉપર તરફ એચ છે, એચ ઉપર તરફ છે, ઉપર તરફ મેં પ્લસ કીધું તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ V0. V0 ઉપર છે, 0 ન હોય તો મુક્ત પતન કરવું તો હોય, એ ક્યારે હોય મેં ભણાવ્યું હતું. તમે સ્મોલ ટી, આ સ્મોલ ટી, હા એની જગ્યાએ માઇનસ જી. અચ્છા અને ઇન્ટુ છોકરો સ્મોલ ટી.
એ સાહેબ કેપિટલ ટી કેમ ન લખ્યું? મેં દોસ્ત એ થી બી ની વાત કરી હતી. એ પાસે સમય 0 હતો, બી પાસે સમય સ્મોલ ટી હતો, તો મારે સ્મોલ ટી લખવું પડે ને. મારે આ એચ જોઈ છે. નીત પૂછે છે કોઈ પણ સમય સ્મોલ ટી. હવે તમે જ આમાં સમજો, મારી પાસે V0 છે નહીં. બાકી બધું તો ઠીક છે, ઓપ્શનમાં આપણને આપ્યું છે. તો હવે હું આની આ ફોર્મ્યુલા એ થી સી એપ્લાય કરું. એ થી સી, એ થી સી માં ચલો છોકરાઓ, હવે તમે જોવા જાઓ તો એ થી સી એચ મેક્સ થશે. ઓકે, એ થી સી મહત્તમ ઊંચાઈ. અચ્છા, પ્રારંભિક વેગ ભાઈ V0. સમય કેટલો મારા વાલાઓ ત્યાં પહોંચવાનો સમય? સ્મોલ ટી નહીં, કેપિટલ ડી માઇનસ હાફ સ્મોલ જી ડી કેપિટલ ડી. વાહ, હું વાત છે. હવે હું એક કામ કરું છું, મારે શું જોઈ છે? મારે V0 જોઈ છે. અને જવાબમાં મને ક્યાંય V0 આપ્યા નથી. ઓપ્શનમાં મને હા ક્યાંક કેપિટલ ટી છે, એ તો છે. હાલો, કાંઈ વાંધો નહીં. હવે એચ મેક્સ મને ક્યાંય નથી. મારે સીધું આમ V0 ની વેલ્યુ મૂકવા જાવ તો મેં કીધું એમાં ડખા થાય એમ છે. જોવો તમે, કારણ કે મારી પાસે એચ મેક્સ ક્યાં છે? એ મહત્તમ ઊંચાઈ શું થાય? મહત્તમ ઊંચાઈ થાય V0 સ્ક્વેર અપોન 2g ઇઝ ઇક્વલ ટુ V0 કેપિટલ ટી માઇનસ હાફ જી કેપિટલ ટી સ્ક્વેર. વાહ સાહેબ. હાલો સાહેબ, અમને કેમ ખબર પડે? તો તું એચ મેક્સ ક્યાંય તને ઓપ્શનમાં આપ્યું નથી, તો એચ મેક્સ ની જગ્યાએ તું જે જાણે છો એ જ તારે મૂકવાનું આવે. હવે સાહેબ તમે V0 સ્ક્વેર આમાં ટી મૂકવા જશું તો આ તો સાહેબ જબરજસ્ત ન થઈ ગયું? થઈ જ ગયું ને, કેમ ન થયું? હવે હું તને એક કામ કરું, તું એક કામ કર ભાઈ. V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો કે 2g ને તું આની મલ્ટીપ્લાય કરાવી અને તને હવે પછી આપણે અહીંયા છોકરા V0 સ્ક્વેર, આપણે તો ખરેખર V0 ની કિંમત જોઈએ. તો આપણે એક કામ કરીએ, V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ કેપિટલ ટી માઇનસ હાફ જી કેપિટલ ટી સ્ક્વેર ઇન્ટુ મારા વાલા 2g. હવે મને જો અહીંયા સ્મોલ એચ જોઈ છે બકા. હાલો સમજે. હવે મેથ્સ છે, ફિઝિક્સ પતી ગયું. એ થી બી, એ થી સી. હું એક કામ કરું, મને એના ઓપ્શનમાં જોઉં તો છોકરાઓ સ્મોલ ટી કેપિટલ ટી બે આપ્યા છે. હું ગમે એક કામ કરીને છોકરાઓ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે હજી ફોર્મ્યુલા છે તો ખરી જ તે હો. કઈ થાય ખબર છે? V0 બાય જી. એ સાહેબ ઈ કેમ? લે, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, V0 બાય જી. તો મારે શું કરાય ખબર છોકરાઓ? આ V0 સ્ક્વેર ની જગ્યાએ છે ને જી સ્ક્વેર કેપિટલ ટી સ્ક્વેર કરી નાખાય. V0 એક જ રખાય, એટલે એમાંથી સીધો ને કરતા બનાવીને મૂકી દો. હું અહીંયા જેવું કરી શકું, V0 સ્ક્વેર ની જગ્યાએ મૂકી દો. આમ જો, જી સ્ક્વેર કેપિટલ ટી. સાહેબ આવું હું કામ કર્યું? પણ એટલા માટે કર્યું કે એક જ V0 લ્યો, એની વેલ્યુ. એ સાહેબ આ ક્યાંથી લેવા? લેલા ફોર્મ્યુલા છે, ભણ્યા હતા. ઉપર તરફ ફેંકવામાં આવે તો એનો ઉપર સુધી પહોંચવાનો સમય V0 બાય જી. એક જી ગયા જો તો હાફ જી કેપિટલ ટી સ્ક્વેર. છોકરાઓ જો કેટલું ઈઝી થઈ ગયું. હાફ જી કેપિટલ ટી સ્ક્વેર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ કેપિટલ ટી માઇનસ હાફ જી કેપિટલ ટી. આ માઇનસ આ સાઈડ લઈ લો તો પ્લસ, તો V0 કેપિટલ ટી સ્ક્વેર હાફ જીટી સ્ક્વેર જી કેપિટલ ટી. એક વાર ટી ગયા. V0 ની વેલ્યુ અહીંયા મૂકી દો. વાત થઈ ગઈ પૂરી. V0 ની વેલ્યુ મૂકી દો. ચાલો મૂકો ભાઈ. H ઇઝ ઇક્વલ ટુ V0 ની જગ્યાએ મેં શું કર્યું? માઇનસ હાફ જીટી સ્ક્વેર આ સાઈડ પ્લસ, તો હાફ જી કેપિટલ ટી સ્ક્વેર તો પ્લસ જી કેપિટલ ટી સ્ક્વેર V0 ટી. મારે V0 ની વેલ્યુ મૂકવી છે. ચાલો V0 ની જગ્યાએ હું શું મૂકું? જી ઇન્ટુ કેપિટલ ટી ઇન્ટુ છોકરાઓ સ્મોલ ટી માઇનસ હાફ જી સ્મોલ ટી સ્ક્વેર. અચ્છા એ ભાઈ હવે હું કરશો સાહેબ? મેથ્સ છે દોસ્ત. મને આમાંથી સ્મોલ જી કોમન દેખાઈશ અને સ્મોલ ટી કોમન દેખાઈશ અને સ્મોલ જી સ્મોલ ટી હોય એવું એકે નથી. બાય 2 છે, બાય 2 નહીં લઈ લઉં. લે બકા, તો જી સ્મોલ ટી બાય 2 કોમન લીધો. હવે અહીંયા 2 નહોતું એટલે મેં 2 વડે ગુણ્યું હોય ને 2 વડે ભાંગ્યું હોય, 2 વડે ગુણેલું રાખું કેપિટલ માઇનસ અહીંથી શું બહાર આવ્યું? તો કે જી બહાર આવી ગયું, સ્મોલ ટી બહાર એક સ્મોલ મીન્સ કે મને ઈ દેખાય.
ખાલી આને શું કર્યું કહેવાય ખબર છે? આને મેન્યુપ્યુલેટ કર્યું. તમારું મેચ સારું હોય ને એ ગ્રુપ વાળા માટે મેં એટલા માટે તમને બધાને આવી રીતના સમજાવ્યું. બાકીને મેન્યુપ્યુલેટ મને ખબર પડી ગઈ કે V0 મારી પાસે નથી, H જોઈ છે, સ્મોલ ટી તો ઓપ્શનમાં આપ્યું છે, એની માટે મેં બધી કસરતો કરી. એ સર. રેડી બધાને? હા દોસ્ત. સર આપણે A થી C માં V0 શોધવા અચળ પ્રવેગનું પેલું સૂત્ર મૂકી દે તો ન ચાલે? V is equal to હા દોરે ભાઈ થઈ ગયું. એટલે સીધું V0 ની કિંમત મળી જાય ને ઈ A થી B માં મૂકી દે તો ચાલે ને? હો દોરે અને સીધે સીધું તું A થી C વાપરીએ તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ V0 બાય G. છેલ્લે તો આપણે રીત કર્યું V0 ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ કેપિટલ T થઈ ગયું. પછી તું શું કરી શકીશ બેટા કે જો પછી G ઇન્ટુ કેપિટલ T કેવું સીધું ડન. જો એને કીધું ઈ સીધ તમે અહીંયા સ્મોલ h V0 સ્મોલ t માઇનસ હાફ GT સ્ક્વેર પહેલા મેં અહીંયા એપ્લાય કર્યું. પણ તમને હવે આ આઈડિયા એટલા માટે હોઈ જો ઠીક V0 ની વેલ્યુ મૂકવાની, તો તમે એક કામ કરો, જો શોર્ટકટ જોતું હોય તો સીધી વેલ્યુ અહીંયા મૂકો એટલે સીધું આ સ્ટેપ જ આવે. એલા ભાઈ ખબર પડી? જોજો સ્મોલ h વાળું આ એક પદ V0 સ્મોલ t માઇનસ હાફ GT સ્ક્વેર, V0 ની જગ્યાએ વેલ્યુ મૂકો G ઇન્ટુ કેપિટલ T, G ઇન્ટુ કેપિટલ T ઇન્ટુ કેપિટલ T માઇનસ સીધું પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. એલા રેડી બધાને? અમદાવાદ સર. બાલાસિનોર સર હા ભાઈ. આપણે રકમમાં કોઈ પદાર્થ છે એ અચળ પ્રવેગ થી ઉપરની તરફ ગતિ કરે હમ. અને એનો પ્રવેગ જો 10 કરતા વધુ આપેલો હોય અને જમીનનો જે ગુરુત્વીય પ્રવેગ લાગે એ 10 હોય તો એ પદાર્થ ઉપર લાગે કે ન લાગે? હવે છે ને એના માટે બેટા ચોથા ચેપ્ટરની રાહ જોવાની. ત્યાં સાપેક્ષ પ્રવેગ આપણે આ ચેપ્ટરમાં સાપેક્ષ વેગ ભણશું, એમ સાપેક્ષ પ્રવેગે આવે. બે સમાન દિશામાં હોય તો પ્રવેગોની બાદબાકી થાય, બે વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો થાય. એટલે મેં યાદ કર બેટા ઓલો બલૂન વાળો પહેલો જ બનાવ્યો ને 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર જાય ત્યારે મેં કીધું હતું નીચે G10 હોય જ તે. પણ એ તમને અત્યારે સમજાવીશ ને તમને સમજાશે નહીં, ત્યારે તમે બલૂનનું 1.25 લઈ લેવાનું. આવી જ જશે. એવા કેટલાય ક્વેશ્ચન આવશે, તું ચિંતા ન કર. અને બધું જ એમાં ખબર પડશે કે મારે 1.25 ત્યારે હું કામ લીધો હતો, કેમ G10 નહોતો લીધો. ઓકે, પણ અત્યારે સમય નથી, સાપેક્ષ વેગ આપણે ચાલવાનો બાકી છે. સીધો કરવો હોય તો આ સીધો, તો આ કાંઈ દર નહીં તમારી. આ તો તમને એમ સમજાવતા એમ થાય કે સાહેબ આમાં કેમ કરશું, આમાં કેમ કરશું, એટલા માટે. બાકી તમે સીધો કરીએ. ચાલો નેક્સ્ટ. એક પથ્થરને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. જમીન ઉપર એક માણસ છે, અહીંયા ધ્યાનો. એ પથ્થરને ઉપર ફેંકવામાં આવે, તે જમીન પર કેપિટલ T સમય બાદ પાછો ફરે છે. એટલે આમ ઉપર ગયો ને કેપિટલ T સેકન્ડ બાદ પાછો ફરી ગયો. એટલે જ્યારે ફેંક્યો ત્યારે T બરાબર 0 હતો, પાછો આવ્યો T કેપિટલ T જો. તો પથ્થરની સરેરાશ ઝડપ શોધો. તો છોકરાઓ સરેરાશ જોયું તમને કેવા કેવા સૂત્ર? સરેરાશ ઝડપનું આપણું સૂત્ર, જૂનું સૂત્ર. સરેરાશ ઝડપ બરાબર યાદ કરો, કાપેલું અંતર છેદમાં લાગતો સમય. કાપેલું અંતર કેટલું? જેટલો ઉપર ગયો એટલો જ નીચે આવ્યો. સ્થાનાંતર 0 થઈ ગયું. કાપેલું અંતર તો ઉપર એટલું જ નીચે. ઉપર કેટલો ગયો? તો કે ઉપર h max, નીચે કેટલું? નીચે h max. હેલો, તો કાપેલું અંતર ટોટલ 2 times ઓફ મેક્સિમમ હાઈટ. સમય કેટલો? કેપિટલ T. હાલો, મેક્સિમમ નું સૂત્ર બોલો ભાઈ. તો કે કેટલા વેગથી ફેંકવામાં આવે છે? વેગ આપ્યો નથી, આપણે ધારી લઈએ V0 વેગથી ફેંકવામાં આવે છે. V0 સ્ક્વેર ઓન 2G ટુ કેપિટલ T. હવે જો તમને તરત સમજાઈ જાય કે આ સાહેબ બધા ડખા જ આપે. V0 મેં ધાર્યો, V0 આપ્યો નથી. હું ધારું એવા પદમાં કોઈ દિવસ મારે જવાબ ન મૂકી શકાય કે મેં V0 ધાર્યું. કોક U ધારે, કોક V' ધારે તો ગમે 2h max by T ઓલાની ફોર્મ્યુલા સ્ક્વેર બાય 2G મૂકી. અહીંયા જવાબમાં V0 સ્ક્વેર અપોન G સ્મોલ t. તો મારે ગમે એમ કરીને V0 ને કાઢવાનું છે. V0 ની જગ્યાએ હું લખી શકું? તો કે હાલો ભાઈ અહીંથી આ માટે, આ મોશન માટે જો ઉપર તરફ જવા માટે હું ફોર્મ્યુલા એપ્લાય કરું, V બરાબર V0 પ્લસ AT. હાલો અંતિમ વેગ બોલો તો છોકરાઓ, અંતિમ વેગ
અને અહીંયા લખું છું અંતિમ વેગ બોલો તો છોકરાઓ, પ્રારંભિક વેગ બોલો v0. ઉપર તરફ અહીંથી ફેંક્યું, ત્યાંથી ઉપર પ્લસ, નીચે માઇનસ, બોલો માઇનસ જ છે. ત્યાં સુધી પહોંચવા માટેનો સમય કેટલો હતો? તો કે ભાઈ ટોટલ સમય કેપિટલ ટી આપ્યો તો મારા વાલાઓ, તો ત્યાં સુધી પહોંચવાનો સમય કેપિટલ T/2 થાય ને. T0 equal to G capital T/2 મૂકી દો. V0 ની જગ્યાએ મૂકો, હાલો G capital T/2. એ સાહેબ તમે કેપિટલ T/2 કેમ કીધું? બકા અહીંથી ઉપર જઈ નીચે આવવાનો ટોટલ T હતો તો ઉપર જવાનો અડધો થાય. અહીંયા તું સાદરૂપ આપ એટલે સરેરાશ ઝડપ આવી ગઈ. જો તારી G² capital T² upon 4 G into T. GT ગયા. G capital T/4. G capital A. That means કે ખબર પડી બધાને? પક્કા લોક કિયા જાય? રેડી ને બધાને? એટલે તમને કહો J 2005 નો એક ક્વેશ્ચન, J 2004 નો આ બી ક્વેશ્ચન. આ તો હોમવર્ક ચાલુ થઈ. હવે આઈ થઈ જશે તો બધા હોમવર્કમાં જ. ચાલો હવે આપણે મારે કરાવવાના છે 3 ક્વેશ્ચન. સમય તમારો થઈ ગયો છે, અમુક ભૂખ્યા થઈ ગયા. એક પેરાશૂટ વાળો આ જો, હવે છે ને શાંતિથી સાંભળો મારી વાત. જે લોકો એ ગ્રુપને ટાર્ગેટ કરે છે, એને બી ગ્રુપમાં રેન્ક લાવવો છે, તો આ હું તો કરાવીશ જ. જો તમે તમારી રીતે કરશો ને, કાંઈ નવું નથી આની અંદર, મેં બધું જ ભણાવ્યું છે. તમારે લોજિકથી કામ કરવાનું છે. બે ભેગું થાય છે, આમાં પ્રવેગે છે અને જી છે, બે ભેગું થાય. જો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી આપ્યો છે ને જી લેવાનો છે. બે સરસ ક્વેશ્ચન છે, હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ જ, પછી જ આગળ વધીશ. પછી આ એક, આ તો હાવ ઇઝી છે, તમારાથી થઈ જાય એવો છે. 57, 58 અને 62. 57, 58 ને 62 આ 3 અત્યારે હોમવર્કમાં આપીશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 3 કરીને પછી આગળ વધશું. પછી હજી ઉભા રહ્યો, અમો મારા નસીબ લઈને આવ્યા. હજી આ રીતે કરાવવો પડશે. ટોપિક 13 નો 25 કરો ટીક. સારો ક્વેશ્ચન છે. ટ્રાય કરજો, ટ્રાય કરી શકો છો, પછી હું કરાવી શકું. આ તો તમારાથી થઈ જશે. J 2002 ટોપિક 13 નો અંગ 40 આ હું કરાવી. ટોપિક 13 નો અંગ, ટોપિક 13 નો અંગ 40, ટોપિક 13 નો નહીં કરાવી. આ 62 હું કરાવીશ. ચાલો મેં કીધા ને એટલા હું કરાવીશ. મેઇન જે છે એ આ 3 હતા આપણા 57, 58 નહીં. ઓકે.